પ્રેઝ લોર્ડ. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં સલામ. દરેકને પ્રભુ પુષ્કળ કૃપા આપે. ફરતી પ્રભુ આપણને એકઠા કર્યા, સંગત આપી. પ્રભુના પવિત્ર વચનને આપણે રોજ વાંચવા જોઈએ, સાંભળવા જોઈએ, મનન કરવું જોઈએ. આપણે પાઉલના પત્રનો અભ્યાસ કરવા માંગીએ છીએ. 2 કોરિન્થી તેનો 11મો અધ્યાય 3જી કલમ. પાઉલ કહે છે, મને બીક લાગે છે, મને ભય છે, મને બહુ તમારા માટે ચિંતા થાય છે. પણ મને ભય લાગે છે, રખેને જેમ સર્પે પોતાના કપટથી હવાને ભૂલાવી, તેમ ખ્રિસ્તમાં જે નિખાલસપણું તથા પવિત્રતા છે તે તજીને તમારા મન હર કોઈ રીતે ભ્રષ્ટ થાય. આમેન. તો પાઉલને આ બીક હતી અને આપણે એ પ્રમાણે વાંચ્યું કે પાઉલની પ્રાર્થના છે અને પાઉલ પ્રમાણે કહે છે કે મને બીક લાગે છે. પ્રભુના વચનને આપણે સાંભળતા પહેલા, સમજતા પહેલા આપણે પ્રાર્થના કરી, આપણે આંખો બંધ કરીએ. પિતા, અમે પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં નમીએ છીએ. આ દિવસ સંગત માટે, આ તમારા વચનો માટે આભાર માનીએ છીએ. જે તમારા સેવકે વાત કરી એનો અભ્યાસ કરવા માંગીએ છીએ, એના વિશે મનન કરવા માંગીએ છીએ. અમે વાતને સમજવા માંગીએ છીએ. સહાય કરો. દરેક મારા ભાઈ બહેનો સાંભળે છે, જુએ છે ને સંગતમાં છે, દૂર છે, પાસે છે. દરેકને કૃપા મળે, સત્યતા મળે, પ્રકાશ મળે અને વચનથી અમને તૃપ્ત કરો. અમારી આંખોને મનોને ખોલો. પિતા પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માંગુ છું. આમેન. હાલેલુયા. પ્રેઝ લોર્ડ. ગુડ મોર્નિંગ. 2 કોરિન્થી 11મો અધ્યાય 3જી કલમ. પાઉલ ક્યાં છે? અહીંયા જો આપણે વાંચીએ તો પાઉલની જે ચિંતા છે, ઈશ્વર ચિંતા. શરૂઆત એ પ્રમાણે કહે છે, મને ઈશ્વરી ચિંતાથી ચિંતાતુર છું. દેવને ચિંતા થાય. પાઉલ કહે છે, મને ચિંતા થાય છે. આપણે કદાચ એમ વિચારે કે પાઉલ, આ તો અવિશ્વાસની વાત છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તના લોકો માટે તમને શા માટે ચિંતા થાય છે? પ્રભુ ઈસુ ખ્રિસ્તના લોકો, કરંતના લોકો, કૃપાદાન પામેલા લોકો, પવિત્ર આત્માની સંગતમાં ચાલતા લોકો, એમના વિશે તમને શા માટે ચિંતા થાય છે? 2 પ્રકારની ચિંતા પાઉલ સમજાવે છે. જો આપણે આ 1 કોરિન્થી 7મો અધ્યાય 32મી કલમ વાંચીએ તો પાઉલ કહે છે કે મને, જે લોકો પરણેલા હોય છે એમને એક પ્રકારની અલગ ચિંતા હોય છે, અને જે કુંવારા હોય છે એમની પણ ચિંતા અલગ પ્રકારની હોય છે. 32મી કલમ. પણ તમે નિશ્ચિંત રહો એવી મારી ઈચ્છા છે. મારી ઈચ્છા છે તમે નિશ્ચિંત રહો, એટલે ચિંતા વગર રહો. કેવા? જે પરણેલો નથી તે પ્રભુની વાતોની ચિંતા રાખે તો છે. ચિંતા તો રાખે છે. જે પરણેલો નથી એની પાસે વિષય શું હોય? પ્રભુ. એના પાસે મકસદ શું હોય? પ્રભુ. એના જીવનનો ધ્યેય શું હોય? પ્રભુ. એને શું પસંદ હોય? પ્રભુ. કે છે કે જે પરણેલો નથી એની પાસે તો એટલો બધો બોજ નથી, એટલી બધી જવાબદારી નથી, અને એના કુટુંબ નથી ચલાવવાનું, કે એનું આગળ પાછળ કશું નથી. બસ એ તો પોતાના જીવનમાં પ્રભુને જીવન સોંપેલું છે, એટલે એની તો ચિંતા તો ફક્ત પ્રભુ હોય છે. જે પરણેલો નથી તે પ્રભુની વાતોની ચિંતા રાખે છે હા, કે મારે પ્રભુને કેવી રીતે પ્રસન્ન કરવો. અને પણ પરણેલો દુનિયાદારીની ચિંતા રાખે છે. પરણેલાને પણ ચિંતા હોય છે, પણ એ પોતાના કુટુંબને લઈને દુનિયાદારીની. લોકો શું કહેશે, લોકો ને કેવું લાગશે, અને દુનિયાને શું કહેશે, અને મારે પત્ની શું કહેશે, મારા બાળકો શું કહેશે, અને બધી જ પ્રકારની જવાબદારી ને બધી ચિંતાઓ હોય છે. તો પરણેલો એને દુનિયાદારીની ચિંતા હોય છે, અને જે નથી પરણેલો એને પ્રભુની વાતની ચિંતા હોય છે. તો પાઉલ અહીંયા સાફ વાત સમજાવે છે કે જે પરણ્યો નથી તો એ નિશ્ચિત રહે છે. સંસાર વિશે તો વિચાર નથી આવતો, પણ એ પ્રભુના કામમાં મચ્યો રહે છે, પ્રભુના કામ વિશે વિચારતો રહે છે. તો એક આત્મિક ચિંતા હોય છે, અને જે ઈશ્વરને ખુશ કરવા માટે વિચારતો હોય છે, અને એક દૈહિક સંસારિક ચિંતા હોય છે. એટલે સંસાર શું કહેશે, જગત શું કહેશે, પેલા ફલાણા ઢેકણા શું કહેશે, એવી રીતે ચાલતો માણસ હોય છે. તો કોઈ ચિંતા કરનાર માણસ એ પાપ નથી કરતો, પણ એનો ચિંતાનો વિષય શું છે? તો એ કહે છે કે મને તો મંડળી વિશે ચિંતા છે, મને તો કરંતના લોકો તમારા વિશે ચિંતા છે. તો આ એક સારી ચિંતા છે. જેમ મા બાપ પોતાના બાળકો માટે ચિંતા કરતા હોય છે કે શું થશે, તો એક સારી ચિંતા છે. એમ પ્રભુના લોકો માટેની ચિંતા, જેમ મૂસાને પણ ચિંતા હતી એના લોકો માટે કે એ લોકોએ પાપ કર્યું હોય તો પ્રભુ એ લોકોને મારી નાખશે, પણ એને પ્રાર્થના કરી, પ્રભુ મારું નામ ભૂંસી નાખ. તો જે આત્મિક લોકો હોય છે એમની ચિંતા આત્મિક હોય છે, અને શારીરિક સંસારિક લોકો દુનિયાદારી ચિંતા એ અલગ હોય છે. તો પાઉલ કહે છે, મેં તમારો વિવાહ ખ્રિસ્ત સાથે કરાવ્યો છે, તો મને ચિંતા થાય છે. ચિંતા સંસારની કેવી રીતે આવે છે? જો માથીની સુવાર્તા 16મો અધ્યાય આપણે વાંચીએ 23મી કલમ 22, 23 અથવા તો 21 થી વાંચીએ તો પ્રભુ એ પ્રમાણે કહે છે કે હું મરી જવાનો છું.
12 શિષ્યો સાથે વાત કરે છે અને પિત્તરને કહે છે, પિત્તર, હું તારા ઉપર મારી મંડળી બાંધી છતાં તો હું તને એની જવાબદારી આપું છું. અને પિત્તર જ્યારે સાંભળે છે, પ્રભુ શું કીધું, મને યરુશલેમ જઈશ ત્યાં મને લોકો મારી નાખશે અને લોકો મને મારો વિરોધ કરશે, નિંદા કરશે, અપમાન કરશે અને મને વધસ્તંભ પર જડી દેશે. ત્યારે પિત્તર કહે છે, પ્રભુ, એ વિચાર કેમ તમે કરો છો? આ વિચાર, બીકનો વિચાર, મરવાનો વિચાર, આવું ના બોલો. જેમ કોઈ મરવાની વાત કરતો હોય, આપણે એના મોં પર હાથ મૂકી દે, મરવાની વાત ના કર, મરવાની વાત ના કર. કોઈ બીમાર હોય એને કે હું લાગે છે મારો સમય ઓછો, પ્લીઝ બોલતા નહીં એવું. એમ અહીંયા પિત્તર કહે છે, પ્રભુ, મરણ તમાથી દૂર રહો, એવું તમને કદી નહીં થાય. ત્યારે પ્રભુ 23મી કલમમાં કહે છે, પણ તેણે પાછા ફરીને પિત્તરને કહ્યું કે અરે શૈતાન, મારી પછવાડે જા. શૈતાન, મારી પછવાડે જા એટલે મારાથી દૂર થા, અથવા તો તું ચૂપ રહે, કેમ કે તું મને ઠોકરરૂપ છે, તું મને ઠોકરરૂપ છે, કેમ કે દેવની વાતો પર નહીં પણ માણસોની વાતો પર તું ચિત્ત મેં લગાડે. દેવની વાત પર વિચાર કર્યો કે મારું શું થશે, અને તું તો માણસની રીતે વિચારે છે, તું મનુષ્ય રીતે વિચારે છે, તું માણસની વાત પર ચિત્ત લગાડે છે, તારા વિચારો મનુષ્ય છે અને હું જે વિચારું છું, હું દેવની ઈચ્છા પૂરી કરવા આવ્યો છું, હું દેવના વિચાર ધરાવું છું અને એવું કહું છું હું મરવા જઈ રહ્યો છું અને હું મરી જવાનો છું. તો અહીંયા પ્રભુ ઈસુ ખ્રિસ્તે સ્પષ્ટ કીધું કે તું દેવની વાત પર ચિત્ત નથી લગાડતો, દેવને ખુશ કરવા, દેવની વાત પૂરી થાય એની વાત વિશે તું નથી વિચારતો, પણ મનુષ્ય શું કહેશે, માણસો શું કહેશે, અને તું માણસના રીતે મારી સાથે વાત કરે છે. અને એટલા માટે પ્રભુ કીધું, તું મારી પછવાડે જા શૈતાન, તું મને અવરોધ રૂપ છે, ઠોકર રૂપ છે, તું મને રોકવા માંગે છે. જે વિચાર મને આવ્યો કે હું જઈશ યરુશલેમ ને મરી જઈશ, એ વિચારને તું રોકી રહ્યો છે અને આ વિચાર તો દેવનો છે. અને એટલા માટે મેં મારા શિષ્યો તમને કહું છું કે મને મરવા જેવો થઉં છું અને હું મરી જવાનો છું. એ જે વાત થઈ રહી છે એ મારો વિચાર નથી, આ તો દેવ મને કહે છે તારે યરુશલેમ જવાનું છે અને ત્યાં તારે બધું સહન કરવાનું છે, તું વિદેશીના હાથમાં સોંપાશે અને તારા લોકો, પોતાના લોકો તને વધસ્તંભે જડી દેશે. તો અહીંયા પ્રભુએ કીધું, તું માણસની વાત પર ચિત્ત લગાડે છે. એટલે ઘણા લોકોની ચિંતા હોય છે, માણસના ચિંતા હોય છે, સંસારિક ચિંતા હોય છે, ફેલ થયા, લોકો શું કહેશે, પાસ થયા, ત્યારે બી હવે લોકોને બતાવીશ. આ બધા જે વિચારો હોય છે મનુષ્ય વિચારો હોય છે. તો પિત્તરને જે ચિંતા હતી અને એટલા માટે પ્રભુએ કીધું, તું મારી પાછળ ચાલ. પિત્તર 24મી કલમ. પછી પ્રભુ ઈસે પોતાના શિષ્યોને કહ્યું કે જો કોઈ મારી પાછળ આવવા ચાહે તો તેણે પોતાનો નકાર કરવો. તો પોતાનો નકાર કરવો, ને મારી પાછળ ચાલવું હોય તો પોતાના વિચાર ન હોવા જોઈએ, મનુષ્ય શું કહેશે એવું સંસારિક વિચાર ન હોવા જોઈએ, પણ પોતાનો વધસ્તંભ ઉચકીને મારી પાછળ ચાલવું, પોતાનો નકાર કરવો. તો લોકો શું કહેશે મને, લોકો શું કહેશે મને, તો આપણે બતાવી રહ્યા છે કે હજુ મને મારી પડી છે, મેં આવું ગયું, લોકો શું કહેશે, મને મારી પડી છે. તો તમે નકાર નથી કરતા, તમારો ઇનકાર તમારે પોતાનો જ મજાક બનાવી જોઈએ. લોકો તો શું મજાક કરે, આપણે પોતાની જ મજાક કરવાની અને એમ પોતાનો નકાર કરવાનો. પ્રભુ કીધું તમે પોતાનો નકાર કરો, અને જે મારો પોતાનો નકાર કરે છે તે મારો શિષ્ય છે. તમારે જો મારી પાછળ આવવા માંગતા હોય તો નકાર કરવો પડે. અને પિત્તર, મેં તને ધમકાયો તો ખોટું લગાવવાનું નહીં લગાવવાનું, મેં શૈતાન કીધું ખોટું લગાવવાનું નહીં લગાવવાનું. તો નકાર કરવાનું પ્રભુ શીખવ્યું, પોતાના વિચારનો નકાર કરવાનો, જે મારી પાછળ આવવા માંગે છે તે. અને આગળ 25માં પ્રભુ કીધું, કેમ કે જે કોઈ પોતાનો જીવ બચાવવા ચાહે છે તે તેને ખોશે, પોતાનો જીવ બચાવવા માંગે છે તો ખોઈ બેસે, પણ જે કોઈ મારા લીધે પોતાનો જીવ ખોશે તે બચાવશે. આમેન. તો પ્રભુ ઈસુ ખ્રિસ્તે કીધું કે જે મારી પાછળ આવવા માંગે છે તો તેને નકાર કરવો, પોતાનો વધસ્તંભ ઉચકવો. અને પ્રભુએ કીધું કે પોતાના જીવને બચાવવાનો પ્રયત્ન ન કરવો. એટલે મને લોકો શું કહેશે, હવે તો મારું વાઈ બન્યું, હવે તો લોકો મને આવું કરશે, મારું તો અપમાન થશે, મારે તો મરી જ જવું પડશે, હવે મારે તો હવે લટકાઈ જવું પડશે, મારે તો કૂદી પડવું પડશે. તો માણસ પોતાના જીવને બચાવવા માટે જુઠ્ઠું બોલે છે, માણસ પોતાને બચાવવા માટે સંતાઈ જાય છે, માણસ પોતાને બચાવવા માટે મજાક અથવા તો હસે છે, ખોટું હસે છે, માણસ પોતાને બચાવવા માટે ઘણા પ્રયત્ન કરે છે. તો પ્રભુ કીધું કે
મારી પાછળ આવવા માંગે છે, પોતાનો નકાર પણ કરવો અને પોતાનો જીવ પણ મારા માટે જે તૈયાર છે. પ્રભુ તમારા માટે અપમાન થશે, કઈ વાંધો નહીં. તમારા માટે મને સહન કરવું પડશે, કઈ વાંધો નહીં. હું ખ્રિસ્તી છું અને મને કોઈ બોલી જશે, કઈ વાંધો નહીં. તો એવું જે જીવન છે, મારા માટે પોતાનો બચાવ કરશે અથવા મારા માટે પોતાને મરવા તૈયાર થઈ જશે, તો હું એને બચાવીશ. પાઉલ જે જીવન હતું એનું પ્રેરિત કૃત્ય 20મો અધ્યાય 31મી કલમ વાંચો તો પાઉલ પણ પોતાનો નકાર કરતો હતો. ભલે લોકો એનું અપમાન કરે પણ એ બીજા માટે જીવતો હતો. એ પ્રભુનો વધસ્તંભ ઉચકતો હતો અને પ્રભુનો બોજ ઉચકતો હતો, પ્રભુના કામની ચિંતા કરતો હતો. ત્યાં લખેલું છે, માટે જાગતા રહો અને યાદ રાખો કે 3 વર્ષ સુધી રાત દિવસ આંસુઓ પાડીને દરેકને બોધ કરવાને હું ચૂક્યો તો નથી. પાઉલ કહે છે મારી જ ચિંતા હતી તમને તૈયાર કરવાની. તમને ક્યારે ઉત્પત્તિ વાંચશો, તમે ક્યારે રાજાનું પુસ્તક વાંચશો, તમે ક્યારે ન્યાયાધીશનું પુસ્તક વાંચશો, તમે ક્યારે પ્રકટીકરણ સમજશો. તો અહીંયા પાઉલ કહે છે મેં રાત દિવસ આંસુ પાડીને તમને શીખવતો રહ્યો. દર એકને લખ્યું છે, એકને શું લખેલું છે? દરેકને. દર એકને. ભાઈ નાનો છે, નવો આવ્યો છે, નથી સમજણ પડતી. સાવધારે ભાઈ, જો દેવે જગત પર એટલો પ્રેમ કર્યો કે તેને પોતાનો કાગજ દીકરો આપ્યો. આ કહાની વાર્તા ફરી ને ફરી એકને શીખવતો તો 3 વર્ષ સુધી મેં આ વાત કરી, કેમ કે મને ચિંતા છે, પ્રભુના બાળકોની ચિંતા છે. એને આ પ્રમાણે ચિંતા હતી. અને આગળ કે છે પહેલો કોરિન્થી 11મો અધ્યાય આપણે જે પાછા આવીએ 28મી કલમમાં એવું કહે છે, હું રોજ ચિંતા કરું છું. સાની? મંડળીઓની ચિંતા કરું છું. હું એકની ચિંતા કરું છું, હું મંડળીઓની ચિંતા કરું છું. શું કહે છે 28મી કલમ? દેવી મંડળીમાં કેટલાકને નિમ્યા છે. માફ કરો, બીજો કોરિન્થી છે. આપણે બીજો કોરિન્થી વાંચતા હતા 11મો અધ્યાય તેની 3જી કલમ વાંચતા હતા. હવે 28મી કલમ વાંચો. આ બહારની વાતો ઉપરાંત એક બીજા પ્રકારના બોજાનું દબાણ મારા પર દરરોજ મારા થાય પર છે. રોજ દબાણ થઈ રહ્યું છે, રોજ મને એક પ્રેશર આવી રહ્યું છે, રોજ મને એક વિચાર આવી રહ્યો છે, રોજ મને ચિંતા થાય છે કે ફલાણાનું તો શું થશે. એ તો ઠીક, પણ આટલી બધી મોટી મંડળી, એમાં બધા પાસ્ટરો બી ઉભા છે, એમાં બધા સુવાર્તિક છે, એમાં પ્રેરિતો છે, પ્રબોધકો પણ છે, મંડળીમાં બધા આગેવાનો છે, એ બધા મંડળી ચલાવે છે. શું કે છે? મને દબાણ, મને રોજ વિચાર આવે છે. એક પ્રકારના બોજાનું દબાણ મારા પર દરરોજ થાય છે, એટલે બધી મંડળીઓ વિશેની ચિંતા. બધી મંડળી, આપણે પ્રેરિત કરતા વાંચ્યું દરેકની ચિંતા. હવે અહીંયા કે છે મને બધી મંડળીની ચિંતા છે. જેટલી પણ મેં જગાએ પ્રભુની વાત કરી, હવે ઇલ્લોરકાત થયો, ત્યાં ગયો, હું રોમમાં ગયો, હું ઇટાલી ગયો, હું અહીં ગયો, ત્યાં ગયો, બધી જગાએ મેં સુવાર્ત આપી, પણ મને ચિંતા થાય છે. હું અહીંયા આખરે બેઠો છું, મને પેલી ફિલિપીની મંડળીની ચિંતા થાય, ગલાતીની મંડળીની ચિંતા થાય, કરંટના લોકો અહીંયા બેઠા બેઠા મને આ મંડળી તે મંડળીની ચિંતા થાય છે. એ લોકોનું શું થશે? એ લોકો ક્યારે બાઇબલ વાંચતા હશે કે નહીં? એ લોકો પ્રાર્થના કરતા હશે કે નહીં? એ લોકોએ કોઈ ખોટું શિક્ષણ તો નહીં આવ્યું હોય ને? કોઈ ખોટો સેવક તો નહીં આવ્યો ને? કોઈ ખોટું નથી શીખવતું હોય ને? તો બધા વિશે ચિંતા. કોઈ ખોટા ચર્ચમાં તો નહીં લઈ જાય ને? કોઈ મૂર્તિ પૂજા તો નહીં પાછો શીખવે ને? પાછા દોરા ધાગામાં તો નહીં જતા રહે ને? મને મંડળીઓની ચિંતા સતાવે છે. પ્રભુએ કીધું પોતાના શિષ્યોને, માથીનો સુવાર્તા 11મો અધ્યાય 28-29, દરેક ખ્રિસ્તીને ખબર છે પણ કરવું અઘરું છે. પ્રભુએ કીધું દરેક જે થાકેલો છે, કંટાળી ગયેલો છે, અને જે લોકો રોજ બોજ ઉઠાવે છે, ફલાણા ઢેકણાના બોજ ઉઠાવે છે, સાંસારિક બોજ ઉઠાવે છે. મારા કૂતરાને મેં આજે ખવડાયેલું કે નહીં? માટલીને આજે તમે નાખ્યું કે નહીં? માટલી પાવડર નાખેલો, ખાવા નાખેલો. એમ સંસારની દુનિયાની બધી જ પ્રકારની ચિંતાઓ માણસને હોય છે. પ્રભુ કીધું વૈતૃ કરનારાઓ તથા ભારથી લદાયેલાઓ તમે સગડા મારી પાસે આવો. એટલે ભારથી લદાયેલા, મને જાત જાતની ચિંતા છે. મનની ચિંતા છે, ખ્રિસ્તીની ચિંતા છે, બાઇબલ વાંચ્યું, હવે કઈ સ્વર્ગમાં નર્કમાં, હવે સવાલો જવાબ કઈ ખબર છે? કોઈ ચિંતા છે? પ્રભુ કઈ પૂછશે તો? લોકો તને બાઇબલની કોઈ સવાલ પૂછશે તો કઈ ચિંતા છે? પાસ્ટરને બતાવી દઈશ, પાસ્ટર બતાવે ને મને હું ચિંતા. તો ગીત ગાતા આવડે તમને? ચિંતા નહીં, પણ પેલીને ખુશ કરવાનું એ ચિંતા. તો તમે બોધથી લદાયેલા છો. પછી 29 પ્રભુએ કીધું મારી જુસરી તમે પોતા પર લો. મારી જુસરી, મારું ટેન્શન લો, મારા ઘેટન પાડ, મારા હલવાનને સંભાળ, ઘેટા પાડ, હલવાન સંભાળ. પ્રભુ કહે છે મારી જુસરી લો, મન ટેન્શન છે
એ તમે લો અને ને મારી પાસે શીખો, હા, કેમ કે હું મનમાં નમ્ર તથા રાકડો હું છું, મનમાં નમ્ર છું, રાકડો છું, દયાળુ છું. હા, ને તમે તમારા જીવમાં વિસામો અને પામશો. તમને જીવનમાં જે શાંતિ મળશે. આમેન. તમે તમારા બોજા, તમારા ટેન્શન, તમારા વિચારો, તમારી ચિંતા, તમારા બધા પ્રકારના જે જુસરી છે, તમારા જે બધા દુનિયાના બધા પ્રકારના ઠેકા લીધેલા છે, વૈતરું કરો છો અને બધાને ખુશ કરવા પાછળ બધાની પાછળ દોડ કરો છો, મનાવા દોડો છો. એ નહીં મનાવો તો આજે છે ને આજે આમ થશે, એ બધું કર્યા કરો છો દુનિયાનું. પણ ઈશ્વરને રીઝવવા, ઈશ્વરને પસંદ કરવા, ઈશ્વરને પટાવવા અથવા ઈશ્વરને ખુશ કરવા અને પ્રભુના મુખને શોધવું અને પ્રભુને ખુશ રાખવા માટેના તમારા વિચારો નથી. એ બધા જે છે કે છે પ્રભુએ કીધું મારા બાપની ઈચ્છા પૂરી કરે મારું વંશ છે. એટલે હું મારા બાપનો બોજ લઈ લીધો. બાપ દુઃખી થાય છે, બાપ રડે છે કે પાપીઓનું શું થશે, તો મેં કીધું હું ઉદ્ધાર કરીશ. અને પ્રભુ ખ્રિસ્ત આવ્યા અને પ્રભુએ દુનિયાનો ઉદ્ધાર, એના લોકોનો ઉદ્ધાર કર્યો. આમેન. તો પ્રભુ કીધું મારી પાસે શીખો, હું પણ બોજ લઉં છું, પણ હું મારો બોજ નહીં કે મરી જઈશ ને પછી મને ઉઠાડશે નહીં તો, અને આ બધું કરું છું ને પછી મારું લોકો અપમાન કરશે તો, અને મને માન નહીં મળે તો, મારું નહીં, મારા બાપની ઈચ્છા પૂરી કરવી. એમ પ્રભુ કીધું તમે પણ મારો જે બોજો નહીં, મારી હલકી જુસરી લો, એકદમ હલકી છે, સહેલી છે, એ તમે લો. તો જે પાઉલ એને મંડળીઓની ચિંતા હતું, પાઉલને કરંતની ચિંતા હતું, પાઉલને એક સંતોની ચિંતા હતી, એ અગત્યની છે. જે પરણ્યો નથી તે પ્રભુની વાતની ચિંતા કરે છે. તો ચિંતા કરવું પાપ નથી, પણ પ્રભુના કામની ચિંતા કરવી, પ્રભુના લોકોના વિશે ચિંતા કરવી, પ્રભુના લોકોને કોઈને વળગાડ ના થઈ જાય, કોઈ બીમાર ના થઈ જાય, કોઈને શ્રાપ ના લાગે, કોઈને રોગ બીમારી ના આવે, કોઈ માયુસ ના થાય, કોઈ નિષ્ફળ ન જાય, કોઈના ધંધા બગડી ના જાય. આ બધું જે છે પ્રભુમાં આવેલા લોકોનો વિશ્વાસ ડગી ના જાય, લોકોને કોઈ ઠોકર ના ખવડાવી દે, લોકો બીજી મીટિંગમાં જઈને ઊંધું શીખી ના આવે, લોકો ઈશ્વરના દુશ્મન ના થઈ જાય, લોકો મૂર્તિ પૂજા ના કરવા લાગી જાય, લોકો દોરા ધાગા ના કરવા લાગી જાય, કોઈ કબરે ના જતા રહે, કોઈ દરગાહે ના નમી પડે. આ બધી જે ચિંતા ખ્રિસ્તી સેવક પાઉલને હતી. પહેલો ગણથી 5મો અધ્યાય 15મી કલમ, બીજો પહેલો ગણથી માફ કરો, પહેલો યોહાન બીજો અધ્યાય 15મી કલમ. જગત પર અથવા જગતમાંના વાના પર પ્રેમ ન રાખો. જે લોકો જગતના વાના પર પ્રેમ રાખે છે એ જગતને જીતવાનો પ્રયત્ન કરે છે. જગતના વાના પર પ્રેમ કરે છે અથવા જગતના લોકો પર પ્રેમ કરે છે તો એમને ખોટું ના લાગવું જોઈએ. ખાઈ લેવા દો ને, પ્રસાદ ખાઈ લો, એમાં શું એમને ખોટું ના લાગે. એમનું દિલ રાખીએ, એમનું મન રાખીએ. હવે આપણે જો કે છે તો આટલા આયા છે તો મંદિરે દર્શન કરવાનું કે તો ચલો ને જે આવીએ, એમને ખોટું ના લાગે. તો જગતને જે પ્રેમ કરે છે, જો કોઈ જગત પર પ્રેમ રાખે તો તેનામાં પિતા પરનો પ્રેમ નથી. તો એવું ના સમજો કે પિતાને પ્રેમ કરતો હોય. દુનિયામાં લોકો બધાને ખવડાવે છે. રોડ પર ઉભા રહીને લસ્સી આપે છે, રોડ પર ઉભા રહીને પૌવા બટાકા આપે છે, રોડ પર ઉભા રહીને બધાને ઉભા રાખીને ઠંડુ પાણી આપે છે. આ બધું જે દુનિયામાં ચાલે છે, પણ પ્રભુએ કીધું રોટલી હું તો છોકરાને આપીશ, કૂતરાને નહીં જ આપું. તો ખ્રિસ્તીઓએ ખવડાવવાનું, ખ્રિસ્તીઓને જ ખવડાવવાનું. પ્રભુએ કીધું જે નાનામાં મારા પર વિશ્વાસ કરે છે એને કર્યું, મને કર્યું. મારા શિષ્યોને પાણી આપ્યું એ તો મને આપ્યું. તો ખ્રિસ્તીઓએ ફક્ત ખ્રિસ્તીઓને જ ખાવાનું આપવાનું. જે જગત પર પ્રેમ કરે છે, જગતના વાના પર પ્રેમ કરે છે, એનામાં દેવ પરનો પ્રેમ નથી. એમ ના કોક સમજો કે દેવ પર એ પ્રેમ કરી રહ્યો છે. ના, એ સંસારિક છે. આજે બી જે લોકો પવિત્રમાં નથી પામ્યા એ સંસારની સેવા બધા કરી રહ્યા છે. પણ જે પાઉલ હતો એને મંડળીઓની ચિંતા હતી, સમાજની, જગતની, દુનિયાની, તેલ પ્યા ગઈ એની ચિંતા નથી. પણ મારા લોકો એના પર પ્રેમ હતો. પ્રભુએ પણ પોતાના લોકોને તારવા આવેલા. આમેન. આ એક સત્ય છે, એ સાંભળવા જેવું છે ને સાંભળવું જોઈએ. આમેન. તો આપણે ચિંતા હોવી જોઈએ. જેમ પાઉલ કહે છે મને ચિંતા, મંડળીની ચિંતા, મને એકની ચિંતા. મેં લગાતાર 3 વર્ષ સુધી રડતો રહો, શીખવતો રહો. ઊંઘ પણ મેં હરામ સમજી. તેલ પ્યા ગઈ ઊંઘ, ભાઈ ચલો શીખવું છે, સમજાવવાનું છે. તો આમેન. તો આ બાઇબલનો સેવક હતો જે પ્રભુના લોકોને પ્રેમ કરતો હતો. બાઇબલના દરેક સેવકોને જુઓ તો પ્રભુએ પોતાના સેવકો, પ્રબોધકોને પોતાના ઇઝરાયલના લોકો પાસે જ મોકલ્યા છે. કોઈ પણ યશાયા, યર્મિયા અમેરિકા, આફ્રિકા, ઇન્ડિયા નથી ગયા. એ લોકો ઇઝરાયલમાં જઈને કીધું છે, ઓ ઇઝરાયલ લોકો, તમે કેમ મૂર્તિ પૂજા કરી?
તમે કેમ આ પાપ કર્યું, તમે તેમ પેલું પાપ કર્યું. પ્રભુના લોકો ફક્ત પ્રભુના લોકોને જ મળવા ગયા છે. પ્રબોધકો, પ્રભુના મોકલેલા પ્રબોધકો એ પ્રભુના લોકોને જ પ્રેમ કરવા ગયા છે. કોઈ અન્ય જાતમાં અમેરિકામાં આ પ્રેસિડેન્ટ આવશે, આફ્રિકામાં આ પ્રેસિડેન્ટ આવશે, કે આ પ્રાઇમ મિનિસ્ટર ઇન્ડિયામાં આવશે, એવું કોઈએ નથી કર્યું. ચર્ચમાં પ્રબોધવાણી થઈ છે. ચર્ચની ઉન્નતિ, ચર્ચની પ્રગતિ, ચર્ચને તૈયાર કરવામાં, મંડળીને તૈયાર કરવામાં સાચા પ્રબોધકો મંડળીને જ પ્રેમ કરે છે. અને પ્રબોધકો મંડળી માટે હોય છે. એટલે પાસ્ટર એલિસ ફોર ચર્ચ એવું છે. ખાલી ચર્ચ માટે, બીજાનો કોઈ પાળક નથી. બીજી એક વાત અહીંયા શીખવા મળે છે. બીજો કોરિન્થી 11મો અધ્યાય તેની 3જી કલમમાં, સાપે જેમ ભૂલાવી, મને બીક એ છે, સાપ જેમ હવાને છેતરી, હવાને બેકાવી. હવાને કેમ બેકાવી? આદમને કેમ ના બેકાવ્યો? તો પાઉલને સક્ષમ, શક્તિવાળા લોકો, બળવાન લોકો માટે ચિંતા નથી, સ્ત્રી માટે ચિંતા છે. જે નબળા લોકો છે, જે નવા વિશ્વાસમાં જોડાયેલા છે, જે લોકો બહુ ભોળા ભોળા છે, બધું જ ખરો શબ્દ માને છે, એ સારું ખરાબમાં પારખવામાં એમની ઇન્દ્રિયો હજુ કેળવાયેલી નથી. અને ખરાબ કહેવાય અને સારું કહેવાય, આ સારા લોકો કહેવાય, ખરાબ લોકો કહેવાય. કૂતરા હોય એમને ચોર ઓળખી, ચોરને ઓળખી શકે, સારા લોકોને ઓળખી શકે, ખરાબ લોકોને બી ઓળખી શકે. પણ માણસને ખબર ના પડે કે માણસ કેમ આવ્યો છે. અને માણસ હંમેશા છેતરાયો છે, કારણ કે એ આત્મિક નથી. પણ જે અનુભવી હોય એ હંમેશા સતર્ક હંમેશા સાવધાન રહે છે. અને ફૂકી ફૂકીને બી છાસ પીવે છે. તો પાઉલ કહે છે, મને તમારા વિશે એક ચિંતા છે. શું ચિંતા છે? સ્ત્રીને સાપે બહેકાવી, ભૂલાવી, ભમાવી, અથવા તો ચાલાક ચબરાકીથી એને છેતરી. અને એનામાં જે સારા પણ હતું કે અમે પાપ કર્યું છે, હા મેં ભૂલ કરી, મારાથી તૂટી ગયું, મેં ખાધું, એવી જે નિર્દોષ અવસ્થા છે એ તજાઈ જાય. સાપ તમને દૂર લઈ જઈ શકે છે, એવી મને બીક છે, એવું પાઉલ કહે છે. અને પાઉલ જાણે છે કે આ મંડળી હજુ એટલી પરિપક્વ નથી, એને કોઈ પણ છેતરી શકે છે. એટલા માટે કહે છે, મંડળીના લોકો મને બીક છે, તમે છો, તમે બધા સક્ષમ નથી, તમે એટલા પરફેક્ટ નથી, તમને કોઈ પણ છેતરી શકે છે, તમને કોઈ પણ છેતરી શકે છે. અને સાપે હવાને બહેકાવી અથવા ભૂલાવી. તો અહીંયા એક બીજી વાત શીખવા મળે છે. સાપ કોને બહેકાવી શકે છે? સ્ત્રીને બહેકાવી શકે છે. જો આપણે 14મો અધ્યાય વાંચીએ, કદાચ 35મી કલમ છે, પહેલો કોરિન્થી 14મો અધ્યાય તેની 34મી કલમ વાંચો. ઓ બહેનો અથવા સ્ત્રીઓ, સ્ત્રીઓએ મંડળીમાં છાના રહેવું, પછી કેમ કે તેઓને બોલવાની પરવાનગી નથી, હા, પણ તેઓએ આધીનતામાં રહેવું જોઈએ, પછી એમ નિયમશાસ્ત્ર કહે છે. જો તેઓને કંઈ શીખવાની ઈચ્છા શું હોય, તમારા દ્વારા તમારા દ્વારા વચન આવ્યું? શું દેવનું વચન તમારા છે? 36. 36મી કલમ, માફ કરો, પહેલો કોરિન્થી 14:36. શું બહેનો, સ્ત્રીઓ, તમારા દ્વારા, શું દેવનું વચન તમારા દ્વારા આવ્યું, શું દેવનું વચન તમારા દ્વારા આવ્યું? કે શું તે એકલા તમને પ્રાપ્ત થયું છે? તો અહીંયા પાઉલ કહે છે કે બહેનો, સ્ત્રીઓ નહીં, પણ સ્ત્રીને શું વચન આવેલું? ના, વચન તો આદમને આવેલું. બાઇબલમાં 40 સેવકો છે, એક પણ સ્ત્રીએ બાઇબલમાં લખ્યું નથી, કોઈ છોકરીએ લખ્યું નથી, બધા પુરુષોએ લખ્યું છે. એટલે એનો અર્થ એવો નથી કે વચન એ બહેનો પાસે ના આવે, પણ બાઇબલમાં પ્રબોધિકા બી હતી. પણ અહીંયા જે વાત લખી છે એ તો આદમ હવાની વાત લખી છે કે કોના દ્વારા વચન આવ્યું? તો કહે છે કે આદમ દ્વારા વચન આવ્યું. આદમને પ્રભુએ કીધું તું ફળ ખાશે તો મળશે જ મળશે. એ સમય હવા તો પાંસળી હતી, હવા તો આદમમાં હતી. એ સમયમાં હવાએ તો વચન સાંભળ્યું જ નતું કે પ્રભુએ આપણને આવું કીધું છે. પણ આદમને ખબર હતી કે યહોવાએ મને વાત કીધી છે, તારે ફળ નહીં ખાવાનું.
તો બહેનોને એટલા માટે છે, એ બહેનને એટલા માટે શેતાને છેતરી ગયો. આદમ હવાના સમયની જો વાત કરીએ ઉત્પત્તિ તંત્ર 3 અધ્યાયમાં, શેતાન હવા પાસે આવ્યો. કેમ? કેમ કે હવા પાસે વચન નહોતું. તો જેની પાસે બાઇબલનું વચન નથી હોતું એને શેતાન છેતરી શકે છે. આખું બાઇબલ જે વાંચે છે, આખું બાઇબલને સમજે છે, ઈશ્વરના સ્વભાવને જે સમજે છે, એને છેતરવામાં નથી આવતા. પણ જેને બાઇબલ નથી ખબર અથવા વચન નથી ખબર, અમુક વાતો અહીંયા લખેલી છે એ ના ખબર હોય તો શેતાન આરામથી વાત કરી શકે છે. તો શેતાન એ નબળા પાત્રને શિકાર કરે છે, નબળા પાત્રનો શિકાર કરે છે. જે લોકો ધાવણા હોય છે અથવા તો જેને સારું ખરાબ અથવા તો સારું નરસું નું ભાન નથી હોતું, ન્યાય વિશે એને સમજણ નથી હોતી, એ આત્માઓ બાળક કહેવાય છે. હિબ્રુના પત્રમાં 5મા અધ્યાયમાં લખ્યું છે એ બાળક કહેવાય છે. તો શેતાન નબળાનો ઉપયોગ કરે છે, અને એટલા માટે પાઉલ કહે છે તમે નબળા છો. જેમ નાના બાળકને આપણે રોડ પર ક્રોસ કરવા નથી જવા દેતા, આપણને ખબર છે, એને ખબર નથી પડતી ભાઈ રોડ કેવી રીતે ક્રોસ થાય, એને એક્સિડન્ટ નથી જોયા. તો અહીંયા પાઉલને ચિંતા હતી નબળા લોકો વિશે, કેમ કે શેતાને નબળા ને એટલે વચન નતું આવ્યું, વચન નથી ખબર એવી હવાને શેતાને બહેકાવ્યું. તો શેતાન નબળાનો શિકાર કરે છે, બાળકોનો શિકાર કરે છે, જે લોકો નવા વિશ્વાસી છે એમનો શિકાર કરે છે. માથે સુવાર્તા 16મો અધ્યાય 23મી કલમમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તે જ્યારે કીધું કે પિત્તર, શિષ્યો, મને લખ્યા પ્રમાણે લઈ જવામાં આવશે, મને મારવામાં આવશે, મૂંગી ઘેટીની પેઠે હું ચૂપ રહીશ, યશાયામાં લખેલું છે. પણ શિષ્યો યશાયાનું કિતાબ અથવા યશાયામાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત માટે ભવિષ્યવાણી છે એ જાણતા નતા, અથવા તો કહીએ તેમને ખબર નહીં કે આ શું બનવાનું છે. એમને બાઇબલ નથી ખબર. પ્રભુ ઈસુ ખ્રિસ્તને ખબર હતી બાઇબલ કે મારા માટે લખેલું છે હું મરવા માટે પેદા થયેલો છું. પ્રભુ ઈસુ ખ્રિસ્તને બાઇબલમાં ખબર હતી કે મારા માટે આમ ને ફલાણું લખેલું છે. 16મો અધ્યાય તેની 23મી કલમ, પ્રભુએ કીધું પિત્તર. પણ તેણે પાછા ફરીને પિતરને કહ્યું, અરે શેતાન, મારી પછવાડે જા, તું મને ઠોકરરૂપ છે, કેમ કે દેવની વાતો પર નહીં પણ માણસની વાતો પર તું ચિત્ત લગાડે તો છે. શેતાને પિત્તરને પકડ્યો જેને વચન નતું ખબર કે ખ્રિસ્ત એ મરવો જરૂરનો છે. તો પિત્તરને નતું ખબર અને એટલા માટે શેતાને પિત્તરનો ઉપયોગ કર્યો. પહેલો પિત્તર 5મો અધ્યાય 8મી કલમ, પિત્તર કહે છે કે મને ખબર પડી કે ગાળનાર સિંહ જેને મને એકવાર પકડેલો એ તમને પણ પકડી શકે છે. પિત્તરને શેતાને એકવાર પકડ્યો અને શેતાને પિત્તરનો ઉપયોગ પણ કર્યો અને પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાથે વાત કરી કે ના પ્રભુ તમે મરો નહીં, તમે ના મરવા જોઈએ. હવે આ પિત્તર કહે છે, પહેલો પિત્તર 5મો અધ્યાય 8મી કલમ, સાવચેત થાઓ, જાગતા રહો, કેમ કે તમારો વૈરી શેતાન ગાજના સિંહની પેટે કોઈ મળે તેને ગળી જવાને શોધતો ફરે છે. કોઈ મળે એને ગળી જવા માટે શોધતો ફરે છે. એટલે પિત્તરને ખબર છે કે શેતાન ગાળના સિંહની પેઠે કોઈને પણ ગળી શકે છે. પાઉલ કહે છે હા ગળી શકે છે અને કોઈને પણ ગળી શકે છે. અને કોને ગળે છે? શેતાન અથવા સિંહ કોનો શિકાર કરે છે? જે લોકો નબળા હોય છે. જો તમે શિકાર જોયા હોય એ તો તમે કદાચ જે ચાલે છે વાઇલ્ડ, પછી એનિમલ, પછી કયા છે સિરિયલો ચાલે છે એવું, અથવા તો ચેનલો ચાલે છે, વાઇલ્ડ વર્લ્ડ, નેશનલ, ડિસ્કવરી, જેવું એનિમલ પ્લાન્ટ માટે બધા છે. હજુ એન્જો, નેટ જીઓ, સારું. તો એ બધા પર તમે જુઓ તો જો શિકાર કરનાર સિંહ એ શું કરે છે? એ શિકાર જુએ છે, નબળું હોય છે એની પાસે પડે છે. કારણ કે જે હરણ બહુ ફાસ્ટ દોડે છે એ તો સૌથી ફાસ્ટ હોય છે, સિંહ કરતા તો વધારે ફાસ્ટ હોય છે. પણ એ નવ બચ્ચું મળી જાય, પાછળ રહી ગયું, નબળું હંમેશા પાછળ જ, માદું હોય કઈ ખબર ના પડે કે કયું માદું છે. પણ જે પાછળ રહી જાય છે એનો શિકાર થાય. એવું નહીં વિચારતો કે આગળ દોડી ગયું જાડું પાડું એ હું આગળ દોડું, ભલે પાછળવાળું. એવો લાલચી સિંહ નહીં હતો, એનો શિકારથી મતલબ હોય છે. એમ શેતાન એ કોઈ પણ જે નબળું હોય છે એનો પહેલો પ્રહાર કરે છે, અને જે બળવાન હોય છે એના પાછળ ટાઈમ વેસ્ટ નથી કરતો. ભૂખ લાગી હોય છે એટલે કઈ બી મને મળે ને પહેલું એ જ ખાઈશ,
રાહ જોવાની વાત નથી આવતી જ્યારે કોઈ માણસ ભૂખ્યો હોય છે. લુકાની સુવાર્તા 8મો અધ્યાય 12મી કલમમાં લખેલું છે. માર્ગની કોરે પડેલા અહીંયા તો પ્રભુ ઈસુ ખ્રિસ્તે કીધું બી વાવનાર વાવા ગયો અને જે બી માર્ગની કોરે પડ્યા માર્ગની પક્ષીઓ આવીને લઈ ગયા. એટલે શૈતાન આવીને તેઓના મનમાંથી વચન લઈ જાય છે. વચન લઈ જાય છે રખીને તેઓ વિશ્વાસ કરીને તારણ પામે. તો જ્યારે વચન જાય છે અથવા વચન નથી હોતું તો તમે શિકાર થઈ જાઓ છો, કેમ કે તમે વચન સાંભળશો, વિશ્વાસ આવે છે અને વિશ્વાસી એ તો શૈતાનને ભગાઈ શકે છે. 1 તિમોથી 5મો અધ્યાય 15મી કલમ પાઉલ કહે છે જ્યારે કોઈ સેવક બને તો એક મને બીક લાગે છે કે જે કોઈ નવો શીખવો, નવો પ્રભુમાં આવ્યો હોય, બહુ ઉત્સાહી હોય, મને તો પાસ્ટર બનવું છે, મને તો પ્રેરિત બનવું છે, મને તો પ્રબોધક બનવું છે, તો સમજી લો એ શિકાર થઈ જશે. પાઉલ શું કહે છે? 1 તિમોથી 5:15 માફ કરો 3જા અધ્યાયમાં વાત લખેલી છે, પણ કઈ વાંધો નહીં. નવો શીખવું ન જોઈએ. 3જી કલમ છે, છઠ્ઠી કલમ છે, માફ કરો 6ઠી કલમ છે, વાંચીએ. નવો શીખાવ નહીં નવો જોઈએ. શીખવું ના જોઈએ. તો શૈતાન જે શિકાર કરે છે નવા શીખવનો શિકાર કરે છે. નવો શીખવું ના હોવો જોઈએ. રખેને તે ગર્વિષ્ઠ થઈને તે શૈતાનના ગર્વિષ્ઠ થઈને જેવી શૈતાનના ફાદામાં આવી પડે. તો જ્યારે કોઈ નવો શીખવ હોય અને એના જીવનમાં બહુ બધા ચમત્કાર થતા હોય તો એને થોડું અભિમાન આવે કે તમે તો વર્ષોથી સેવા કરો છો, એક ચમત્કાર નહીં થતો તમારા મીટિંગમાં, જો મારામાં કેવો ચમત્કાર થાય છે. એટલે એ અભિમાન ઘૂસી શકે છે. અથવા તો પછી નવો શીખવું હોય એને શૈતાન બહુ રીતે ગુમરાહ કરી શકે છે, એને લાલચ પેદા કરી શકે છે, અથવા તો અભિમાન પેદા કરી શકે છે, અથવા તો ઈર્ષા પેદા થઈ શકે છે. તમારે ત્યાં કેટલા આવે છે? અમારે ત્યાં એટલા આવે છે. તમારે કેટલા છે? અમારે આટલા છે. તો એ બધો સ્વભાવ જે છે એ બધો શિકાર થઈ જાય છે, માણસનું અધોગતિ શરૂ થઈ જાય છે. એટલે પાઉલ કહે છે નવો શીખવું ના જોઈએ. 1 તિમોથી 5મો અધ્યાય 15મી કલમ કેમ કે અત્યાર સુધીમાં કેટલી એક શૈતાનના શૈતાનના ભમાવાથી વંઠી ગઈ છે. તો પાઉલને ખબર હતી બહેનોને શૈતાન છેતરી શકે છે, એટલે બહેનોને હંમેશા શું કરવાનું? એને પ્રેમ કરવાનો. ખોટું લાગે પહેલા જ એ બીજો દિવસ બીજો રાત બનાવને મનુષ્યને કાલે સમજાવવા જાઓ તો ચાલે, કાલે એને મનાઈ લઈશ પટાઈ લઈશ ચાલે, પણ આને તો નબળાને એકદમ સેન્સિટિવ, એકદમ પ્યાર કરવાનો. આમેન. તો અહીંયા કહે છે કેટલી ભમાવાથી ભટકી ગઈ છે, વંઠી ગઈ છે, શૈતાનના ભમાવ્યાથી. શૈતાન નબળાનો શિકાર કરે છે, શૈતાન એ શિકાર કરે છે અને એટલા માટે પાઉલને ચિંતા હતી. 1 તિમોથી 1 પિત્તર 3જો અધ્યાય 7મી કલમ એ જ પ્રમાણે પતિઓ સ્ત્રી નબળું પાત્ર છે હવે પિત્તરને ખબર પડી ગઈ કે આ નબળું પાત્ર સ્ત્રી છે, એમ જાણીને તેની સાથે સમજણપૂર્વક રહો. તો ફક્ત સ્ત્રી નબળું પાત્ર નથી, પણ પુરુષ જેની પાસે વચન ના આવ્યું હોય, સમજણ ના પડી હોય, સમજવામાં મંદ હોય, સંસારમાં લાગી ગયા હોય, તો એ નબળા થઈ જાય છે. આપણું નબળાઈ આપણને પોતાને ખબર છે કે કોઈ મને હું ના નહીં કહી શકું, હું ભૂખી રહીશ પણ ના નહીં કહી શકું. તો આ જે નબળાઈઓ છે ઘણો ને સ્ત્રી કદી પણ ક્રૂર નથી હોતી, એટલે હોય કોઈક પણ એમનામાં ક્રૂરતા નથી હોતી. એ કોઈ તમે એમને કાપતા બી નહીં જો, અમુક કાપી નાખતા હોય છે મરઘા બકરા, પણ જે ગટ્સ કહીએ અથવા જે બોલ્ડનેસ કહીએ અથવા તો જે હિંમત કહીએ એ થોડું ઓછું હોય છે. તો અહીંયા પિત્તર કહે છે કે નબળા છે એમ સમજીને એની સાથે સમજણપૂર્વક રહો, કેમ કે એટલા બળવાન છે કે રીસાઈ ગયા તો તમે પ્રાર્થના નહીં સંભળાય. તો શૈતાન એ કોઈનામાં પણ કામ કરે છે જે સમજવામાં નબળા છે, જે ન્યાય કરવામાં નબળા છે, જે ક્રૂરતા જેમનામાં ના હોય અથવા તો જે લોકો એકદમ દયાળુ હોય એ ભી નબળાઈ દેખાય છે. કદાચ પ્રભુ કે તાદિકામ બલિદાન આપ, તમે કહો હું તો નબળો છું, એ મારથી નહીં થઈ શકે. એને કહો તું મરી જાય તો મરી જા, મારથી નહીં થઈ શકે. તો જે ઘણી નબળાઈ હોય છે પ્રભુની આજ્ઞા પાળવામાં, અથવા તો આપણામાં એટલી હિંમત નથી હોતી. શૈતાન એ શિકાર કરે છે આ બધી નબળાઈ વાળા
જેના પાસે વચન નથી હોતું, અથવા તો જે સંસારિક હોય છે, અથવા તો જે નવો શીખવ હોય છે, અને જે પણ સંપૂર્ણથી સક્ષમ નથી, એમનો ઉપયોગ અથવા એમને શિકાર થઈ શકે છે ને એ પ્રભુથી દૂર જઈ શકે છે. શેતાન એ લોકોનો શિકાર કરે છે, એના માટે પાઉલને ચિંતા હતી. ત્રીજી વાત જોઈએ તો લોકો પડી જાય એની પાઉલની ચિંતા હતી. લોકોમાંથી જે સારાપણું છે એ ખલાસ થઈ જાય. ઘણા લોકો બહુ સરસ રહેતા હોય છે મિત્ર, પણ પછી એમના વચ્ચે મતભેદ, ફૂટ અથવા થર્ડ પર્સન કહો જેવું આવ્યું એટલે પછી ધીરેથી દુશ્મની. હવે તો ફોને નહીં કરતા, હવે તો કોઈ મળી ગયું લાગે છે, હવે તો મને બોલાવતા નથી. હા, આવી બધી વાતો થી જે સ્વભાવ, સારો સ્વભાવ છે એ ધીરે ધીરે કરપ્ટ થાય છે. અથવા તો સારો શબ્દ વાપર્યો છે તે ત્રીજી કલમમાં, બીજો ગણથી પહેલો 11 ત્રીજી કલમ, તમારામાં જે નિખાલસપણું છે, પવિત્રતા છે, જે સારાપણું છે એ તજીને, એટલે હવે રહે નહીં. હવે તમે સારાપણું ના દેખાડો, તજાઈ જાય, દૂર થઈ જાય, અને તમારું મન હર કોઈ રીતે ભ્રષ્ટ થઈ જાય. તો ભ્રષ્ટ, શેતાન ભ્રષ્ટ કરવા માંગે છે કે જેથી પ્રભુ જ્યારે આવે તો ભ્રષ્ટને તો લેશે નહીં, ખરાબ સ્વભાવ થઈ ગયો એને તો લેશે નહીં, પણ તમારામાં જે નિખાલસપણું, પવિત્રતા છે એ તમે રાખો, તો તમારામાં જે સારાપણું છે એ તજાઈ શકે છે. એની ચિંતા હતી પાઉલને. શેતાન ના જે ફાદા છે, કદાચ તમે શેતાનના ના થઈ જાઓ, પણ શેતાનનો ગુણ તમારામાં આવી જાય, પ્રભુનો સારો સ્વભાવ એ તમારામાંથી નીકળી જાય, એ પ્રમાણેનું શેતાન કરી શકે છે. અને પાઉલને ચિંતા હતી. લુકની સુવાર્તા 22મો અધ્યાય 31-32 વાંચીએ તો પ્રભુએ પિત્તરને કીધું, સિમોન, સિમોન, જો તું બહુ ઉત્સાહ ના બતાવ, પ્રભુ તમારે મરવા તૈયાર છું. પિત્તર, બહુ ઉત્સાહ ના બતાવ કે હું પ્રભુ તમારો નકાર નહીં કરું. પ્રભુ કીધું, સિમોન, સિમોન, જો શેતાને ઘઉંની પેઠે ચાળવા સારું હું જોઈ રહ્યો છું શેતાન તને પકડવા માંગે છે અને કબજે લેવા માંગ્યો, તને કબજે લેવા માંગ્યો, પણ મેં તારે સારું વિનંતી કરી મેં શેતાનને વિનંતી નહીં કરી, મેં પ્રભુને બાપને વિનંતી કરી કે તારો વિશ્વાસ ખૂટે નહીં, અને તું તારા ફર્યા પછી તું પડી જશે. મને ખબર છે તને કોઈએ કબજો માંગ્યો છે અને તને લઈ લેશે અને તું પડી જશે, પણ તારા ભાઈઓને સ્થિર કરજે. તું ઉઠ્યા પછી, તારા ફર્યા પછી તું પાછો પસ્તાવ કહીને ઉભો થાય, તું પાછો બદલાય ત્યારે તારા ભાઈઓને સ્થિર કરજે. તું ઉભો થશે, તું પડી જવાનો છે મને ખબર છે, પણ મેં તમારે પ્રાર્થના કરી છે કે તારો વિશ્વાસ ખૂટે નહીં, તારો વિશ્વાસ મળે. આમેન. તો શેતાન એ મન પર હુમલા કરે છે. શેતાન એ તમને ખોટા શિક્ષણો દ્વારા હુમલા કરે છે, ખોટી માન્યતા દ્વારા હુમલા કરે છે, તમારી જે સમજણ છે એને બદલીને તમને તમારા પર હુમલા કરે છે. તો પાઉલ કહે છે તમારામાં જે નિખાલસપણું છે એ પણ જઈ શકે છે જ્યારે તમારામાં બી વવાઈ જાય. જે બે મિત્ર હોય પણ જ્યારે કોઈ ખોટા વિચાર આપી જાય, એ તો તારા માટે એમ કહે છે, એ તો તારા માટે એમ કહે છે, હવે તને નહીં લાગતું, તને બોલાવતો નહીં લાગતો, બોલાવતો ને તારો દોસ્ત, અને અહીંયા વિચાર પેદા થાય, હા નથી બોલાવતો. તો એ પ્રમાણેનું શેતાન કામ કરે છે. અને તમારું જે સારો પ્રેમ હોય છે પછી સવાલો પેદા થાય છે, અવિશ્વાસ પેદા થાય છે, અને દૂરી આવી જાય છે, દુશ્મની આવી જાય છે. તો પાઉલે અહીંયા જે આપણને બીજો એક વાત શીખવા મળે છે કે તમે પડી જાઓ, તમારામાં જે સારો સ્વભાવ છે એ જતો રહી શકે છે, જતો રહી શકે છે, એવી ચિંતા પાઉલ નથી. ચોથી વાત જોઈએ છે, શેતાન એ બહુ જ લુચ્ચો છે, હોશિયાર છે, કપટી છે, અને બદમાશ છે, અને ધોકેબાજ છે, અને લુચ્ચું પ્રાણી છે. હઝીકેલ 28:3 લખેલું છે, બોલો લુચ્ચું પ્રાણી. એની લુચ્ચાઈ તમને બતાવું શું બાઇબલ કહે છે. દાનિયેલ કરતા જ્ઞાની છે, ને તમે દાનિયેલ કરતા જ્ઞાની નથી, તો સમજો તમારી આગળ જે છે એ લુચ્ચું પ્રાણી છે, એકદમ હોશિયાર છે. તમારી પાસે AI હોય, એની પાસે ABCD હોય, તમારું તો એ આઈ તો આવતા વાર લાગે, પણ એ સીધો એને બી ડાયરેક્ટ.
ઓલરાઉન્ડર છે. શું લખે છે 28 ત્રીજી કલમ? જો તું તો દાનિયેલ કરતા જ્ઞાની છે, હા, લોકો તારાથી છુપાવી શકે એવું કશું પણ ગુપ્ત નથી. આપણે તો મનુષ્યને પારખવા માટે બોડી લેંગ્વેજ નો શબ્દ વાપરીએ છીએ. એની ઠીકઠાક નથી, ચાલ ચલણ બરાબર નથી. જોતા સાથે ખોપડી ગઈ, જે ઉભો હતો ને એનાથી ખોપડી ગઈ. ગરીબ માણસ છે એ, જે બેઠો ને એ એ એ એ ભણેલો જ લાગે છે. અને જયારે એને હાથ મલાવો ને એને બોડી લેંગ્વેજ ખબર પડી ગઈ મને. શું બોડી એક્સરસાઇઝ બહુ કરે છે, ખાસો હાથ દબાઈ દો મારો. તો આ બધું જે દુનિયાનું છે પારખવાનું એ અલગ છે. શેતાન માટે અહીંયા લખ્યું છે તે તો એનાથી કોઈ છુપાઈ ના શકે. તમે જે કહેવાનો તાત્પર્ય હોય, તમારા કહેવાનો ઇન્ટેન્સ હોય, એ તરત પકડી પાડે. હજુ તો બોલવાનો જે અથવા તો જે કોઈને મળવાનો બી પ્લાનિંગ કરો તો ખબર પડી જાય કેમ મળવા માંગે છે, એને જરૂરિયાત છે એટલે મળવા દો. ગણિત તમારા મનના વિચાર કે છે કે, અને કોઈ માણસ છુપાઈ ના શકે એવું એટલો હદનો એ સમજદાર છે શેતાન. અને એને માટે ઉત્પત્તિ 3:1 કલમ લખી છે, ધૂર્ત હતો અને એ લોકોને ઉલ્લુ બનાવે, બેવકૂફ બનાવે આરામથી. બોલો આરામથી. જે લોકો પવિત્રમાં નથી પામ્યા એમનો એકદમ આરામથી એ લોકોને બાટલીમાં ઉતારી શકે. પાઉલ કહે છે બીજો અધ્યાય 11મી કલમ, શરૂઆતથી જ આ બીજા કોરિન્થીમાં શરૂઆતથી જ એ શેતાનની વાત કરે છે પાઉલ, અને કહે છે આપણે શેતાનની યુક્તિઓથી અજાણ્યા નથી. એ બહુ જ લુચ્ચો છે. એટલે આપણને ખબર છે આદમ હવાના ત્યાં હવાને બેકાવી. આપણને ખબર છે આ કર્યું તે કર્યું, મનુષ્યની અધોગતિ થઈ ગઈ અને બહુ બધા પાપો ઈશ્વરના વિરુદ્ધ લોકોને કર્યા, પાપો કરાવ્યા. આપણે એની યુક્તિઓથી અજાણ્યા નથી. તો યુક્તિઓ એ રચનાર શેતાન યુક્તિઓ રચે છે. એ લુચ્ચો છે, યુક્તિઓ રચે છે અને લોકોને છેતરે છે. 5મી વાત જોઈએ. શેતાન એ યુક્તિઓ રચે છે લોકોને છેતરવા માટે. હવે એ કેટલા હદે છેતરી શકે છે એ પાઉલને ખબર છે, અને એટલા માટે પાઉલ કહે છે મને બહુ ચિંતા છે. કારણ કે એ જે છેતરનાર છે, એ જે ચીટર છે, એ જે ધોકેબાજ છે, જે આખા જગતને ભમાવે છે, એ કોને કોને બનાવી શકે છે? તો 1 તિમોથી 3:5-6 આપણે જે જોયું કે જે નવો માણસ હોય, નવો શીખવો હોય, એને એ બેવકૂફ બનાવે અથવા તો છેતરી શકે છે, પાડી શકે છે. અને જેમ પિત્તરે કીધું 1 પિત્તર 5:8 ગાળનાર સિંહની પેઠે એ ફરતો હોય છે. અને એટલા માટે સેવક સંતો જે પાસ્ટર સાહેબ હોય છે, તો જે પાસ્ટર હોય છે, જે ઘેટાના પારખ હોય છે, એમને ચિંતા હોય છે કે ઘેટાને કોઈ શિકાર ના કરી જાય. અથવા જે ફરી રહ્યા છે, ઘેટા તો બિંદાસ હોય છે. ઘેટા કદી પણ આમ તેમ ફાફા નહીં મારતા કે મને મારવા શોધી રહ્યું કોઈ. ઘેટા કદી પણ શિકારી ને સમજતા નથી અને એમને એવું લાગે છે અમારો શિકાર થશે જ નહીં. ઘેટાને બિલકુલ ચિંતા નથી હોતી. પાળકને ચિંતા હોય છે કારણ કે ઘેટા બેવકૂફ હોય છે. હરણ સતર્ક હોય છે, બીજા બધા જાનવર સતર્ક હોય છે. પાણી પીતા પણ જોતા હોય છે. પાણીમાં મગર તો નથી ને, આજુબાજુ કોઈ ઊભું તો નથી ને, એટલા હદે સતર્ક હોય છે. ઘાસ ખાતા ખાતા બી એ લોકો આમ તેમ જોતા હોય છે. પણ જે ઘેટું હોય છે એ કશે નહીં હોતું, એ તો એના બિંદાસ ખાતું હોય છે. એને વિશ્વાસ હોય છે મારો પાળક છે. તો એટલા માટે પિત્તર કહે છે ગાઢના સિંહની પેઠે પેલો જે છે જગતને ભમાવે છે એ ઘડિયા માટે શોધતો ફરે છે. હવે જે હું થોડી વાત કરવા માંગુ છું, કેવી રીતે માણસ છેતરાય છે. તો જ્યારે કોઈની પાસે વચન નથી હોતું ત્યારે છેતરાય છે. હઝીકેલ 13 10મી કલમમાં પ્રભુએ કીધું, હઝીકેલ આ મારા લોકોને કે જૂઠા પ્રબોધકો ઉભા થયા અને જૂઠી બાઇબલ તો મારા લોકોએ વાંચ્યું નથી. જ્ઞાનના અભાવે લોકો નાશ પામે છે, જ્ઞાન છે નહીં, અને એટલા માટે જુદી જુદી વાતો કરે છે. પ્રભુ ધર્મ સ્થાપવા આવ્યા. કોણે કીધું? મોટા સેવકે કીધું. મોટા સેવકે કીધું. બાઇબલે કીધું? બાઇબલ વાંચ્યું છે. મોટા સેવકે બાઇબલ વાંચ્યું, એ પણ ભરોસો કરીને સેવકે જે કીધું એમાં લોકો માને છે.
ઘણી ઘણી જાતે શેતાન લોકોને છેતરે છે. તો પહેલી વાત, વચનથી છેતરે છે. કેવા વચનો? 10મી કલમ હઝકીએલ 10:13-10. કેમ કે જો કે શાંતિ નથી તો પણ શાંતિ છે એમ કહીને તેઓએ મારા લોકને ભમાવ્યા છે. માં લોકોને ભમાવ્યા છે. તો કેવી રીતે ભમાય છે લોકો? કેવી રીતે છેતરાય છે? લોકો વાતોથી છેતરાય છે. વાતોથી છેતરાય છે. યર્મિયા 23મો અધ્યાય 21મી કલમ. મેં આ પ્રબોધકોને મોકલ્યા નહોતા. પ્રભુએ યર્મિયાને કીધું, જા જઈને આ લોકોને કહે. શું કે? મેં આ પ્રબોધકોને મોકલ્યા નહોતા તો પણ તેઓ દોડી ગયા. મેં તેઓની સાથે વાત કરી નહોતી તો પણ તેઓએ પ્રબોધ કર્યો. બોલ્યા, ખોટી ખોટી વાતો બોલ્યા, આશ્વાસન આપ્યું, દિલાસો આપ્યો, કઈ નહીં થઈ જશે, ચિંતા. આ બધું આશ્વાસન આપ્યું. 23મો અધ્યાય 32મી કલમ, 22મી કલમ. તેઓ મારા મંત્રીમંડળમાં ઊભા હોત તો તેઓ મારા લોકને મારા વચનો સંભળાવત હા. ને તેઓને તેઓના કુમાર્ગથી તથા તેઓની કરણીઓની દુષ્ટતાથી પાછા વાળત. જો મારા હોત તો મારા વચન સંભળાવત. 32મી કલમ. યહોવા કહે છે, હા, જુઓ, જેઓ ખોટા સ્વપ્નો પ્રગટ કરીને બોલે છે જે પ્રબોધકો ખોટા સપના બતાવે છે ને પોતાની જૂઠી વાતોથી અને તથા પોતાના મનની જૂઠી વાતોથી ખાલી બળાઈ મારીને મારા લોકને ભમાવે છે. પોતાની બઢાઈ મારવા માટે, હું તો પ્રબોધક છું, તો સેવક છું, એ માટે એવી રીતે મોટી મોટી વાતો કરે છે, ભમાવે છે. તેઓની વિરુદ્ધ હું છું. હા, મેં તેઓને મોકલ્યા નથી, મેં તેઓને આજ્ઞા પણ આપી નથી. તેઓ આ લોકને જરા પણ હિતકારક થશે તો નહીં. જે શેતાન છે એ સેવકોનો ઉપયોગ કરે છે, એના સેવકોનો ઉપયોગ કરે છે અને તેઓ વચનો આપે છે, ખોટા ખોટા પ્રોમિસો, ખોટી ખોટી વાતો કહીને લોકોને બેવકૂફ બનાવે છે અને લોકોને છેતરે છે. તો શેતાન એ વચનથી છેતરે છે. કોઈના દ્વારા બી વચન આવીને તમને છેતરવામાં આવે છે, કેમ કે તમારી પાસે વચન નથી. તમને દેવે નથી વાત કરી, પણ કોઈ મોટા સેવકે વાત કરી હોય છે. બોલો, મોટા એટલા ખોટા. બીજો કોરિન્થીય 11મો અધ્યાય 14મી કલમ. શેતાન હજુ શું કરે છે માણસને છેતરવા માટે? તો શેતાન એ દૂતોનો પણ વેશ લે છે અને શેતાન એ પ્રકાશના સેવકોનો પણ વેશ લે છે. એટલે પ્રભુના સેવકો બનીને પણ તે વેશ લેતો હોય છે અને બોલતો હોય છે. 14મી કલમ. અને એમાં કઈ આશ્ચર્ય નથી, કોઈ આશ્ચર્ય નથી. પાઉલ કહે છે, મને કોઈ આશ્ચર્ય નથી. કેમ કે શૈતાન પોતે પ્રકાશના શેતાન દૂતનો પોતે પ્રકાશના દૂતનો વેશ લે છે. વેશ લે છે. 13મી કલમ. કેમ કે એવા માણસો જૂઠા પ્રેરિતો, કપટથી કામ કરનારા, ખ્રિસ્તના પ્રેરિતોનો વેશ ધરનારા છે. કપટ એટલે છેતરપિંડી, કપટથી કામ કરનારા અને પ્રેરિતોનો વેશ લે છે, અથવા તો તેઓ એ પ્રમાણે દેખાડો કરે છે. એપોસ્ટલ સો એન્ડ સો, પ્રેરિત સો એન્ડ સો, પ્રબોધક સો એન્ડ સો, એવા નામ પોતે રાખે છે. અને આ પણ લાગે છે પ્રભુના છે ને બધા, એમ તમે ફસાઈ જાઓ છો. તમે પ્રભુના છો એવું તમને પોતાને નથી ખબર, પણ પેલા પ્રભુના છે એવું તમને ખાતરી છે. કેવું છે આ? તમને પોતા માટે ખાતરી નથી, પણ તમને બીજા માટે કેટલી બધી ખાતરી છે. અને આ લોકો એટલા છેતરપિંડી કરે છે કે તમને ખાતરી થઈ જાય. તો કે છે 15મી કલમ. તેથી જો તેના સેવકો પણ ન્યાયીપણાના સેવકોનો વેશ લે, એ શૈતાનના સેવકો જો ન્યાયપણાના સેવકનો વેશ લે, એટલે સારા સારા ધાર્મિક કામો કરવાની વાત કરે, તો તે કઈ મોટી વાત એમાં નથી. કઈ મોટી વાત નહીં. જો આભી સેવકો છે, બધાને ખવડાવે છે, ગરીબોને ખવડાવે છે, લાઈન ખવડાવે છે, પછી તેઓના કામ પ્રમાણે તેઓનો અંત થશે. તેઓ જે કરે છે એ પ્રમાણે એમનો અંત થશે. 16મી કલમ. હું ફરીથી કહું છું હું ફરીથી યાદ દેવડાવું છું, મને કોઈ મૂર્ખ ને સમજવાનો. શું કે છે? કે કોઈએ મને મૂર્ખ ન ધારવો. મને મૂર્ખ ના સમજો. હું બેવકૂફી નથી કરતો. હું સમજી ગયો છું શેતાન જાતને. અને શેતાન જાત કેવી છે? પણ જો- આરામથી છેતરે છે. વચન લાઈને બી છેતરશે, કોઈ પ્રબોધકને ઉભો કરીને છેતરશે, એવા કામો, ચેરિટી કામ, સારા સારા કામો થી છેતરશે. અને એમાં કોઈ નવાઈ નથી. તમને નવાઈ લાગશે. એટલે પહેલાથી પાઉલે એ મંડળીને સારી રીતે તૈયાર કરી કે એ લોકો છેતરાઈ ના જાય, એટલે કોઈથી પણ ના છેતરાય, ન વચનથી છેતરાય. અને એટલા માટે થેસલોનિકેમાં પણ લખ્યું છે, અમારા દ્વારા બી કોઈ વચન આવ્યું હોય, વાત આવી હોય, તમારે માનવાનું નહીં. તો છેતરપિંડી વચનથી થાય છે. જેને બાઇબલ નથી આવડતું અને બાઇબલ નથી ખોલતા, પેલા સેવક બોલબોલ કરે છે, બાઇબલ ખોલ્યા વગરની વાત હોય છે, અને એટલા માટે લોકો માની લે છે અને જુઠ્ઠી વાતો પર વિશ્વાસ કરે છે. તો માણસો છેતરાય છે, વચન નથી જાણતા. એટલા માટે માણસો છેતરાય છે શેતાનના પ્રભાવથી, એના સેવકોના પ્રભાવથી. કેટલા મોટા સેવક,
કેટલું બધું અને કેટલા સારા કામો. એવી રીતે પ્રકાશના દૂતનો વેશ લઈને પણ છેતરી શકે છે. એટલા માટે પાઉલે કીધું, તમે મને બેવકૂફ ના સમજતા, આ બધી વાત હું જાણું છું. તમે એમ ના સમજતા કે અમને બધું ખબર પડે છે, પણ હું તમને પહેલાથી ચેતવું છું. અને તમે કદાચ મને મૂર્ખ સમજતા હોય તો મૂર્ખ સમજો, પણ મારી વાત તમે ધ્યાનમાં લો. એ પ્રમાણે પાઉલ કહે છે. તો શૈતાન એ વેશ લે છે. માથેની સુવાર્તા 7મો અધ્યાય 15મી કલમમાં પ્રભુએ કીધું, જે જૂઠા ઉપદેશકો જુઠ્ઠા પ્રબોધકો, ઉપદેશકો ઘેટાને વેશે તમારી પાસે ઘેટા બનીને આવે છે, પણ માહે તો ફાડી ખાનાર વરુ છે. તો માણસને ખબર નથી પડતી કે અંદર શું છે. બહારથી તો પાસ્ટર લાગે, બહારથી તો પ્રેત લાગે, બહારથી તો પ્રબોધક લાગે, પણ માહે અંદર શું વિચાર છે એમના એ ખબર નથી. પૈસા બનાવવા માંગે છે, ચર્ચો બનાવવા માંગે છે, બિલ્ડિંગ બનાવવા માંગે છે, પોતાની મજા કરવા માંગે છે. આખરે કરવા શું માંગે છે એ બિલકુલ ખબર નથી હોતી. તો કે છે માહે તો ફાડી ખાનારા વરુ છે. એટલા માટે પ્રભુ કીધું સાવધાન રહો. અને પાઉલે બી કીધું સાવધાન રહો, કેમ કે જે શત્રુ છે એ કોઈને પણ છેતરી શકે છે, કોઈને પણ ગળી શકે છે, અને કોઈને પણ એના જે સારાપણું છે એ છીનવાઈ જઈ શકે છે. એ બહુ જ ડેન્જર છે. એટલા માટે પ્રભુએ બી કીધું સાવધાન રહો. ફરીથી વાંચીએ માથેની સુવાર્તા 10મો અધ્યાય 16મી કલમ. જુઓ, વરુઓમાં ઘેટાના જેવો હું તમને હું મોકલું તમને છું. વરુમાં મોકલું છું, ઘેટાની જેમ. માટે તમે સાપના જેવા હોશિયાર તથા કબૂતરના જેવા સાલસ થાઓ. તમે હોશિયાર થઈ જાઓ કે શૈતાન તમને બી પારખી ના શકે. આમેન. તમે સાપ જેવા હોશિયાર થઈ જાઓ, કબૂતર જેવા સાલસ, એટલે તમે કબૂતર જેવા નિર્દોષ થઈ જાઓ. બીજો યોહાનનો પત્ર 1લો અધ્યાય 7મી કલમમાં લખેલું છે, ઘણા નીકળ્યા છે એવા છેતરવા માટે નીકળ્યા છે. એમને એવું લાગે છે કે હું સેવા કરું છું, પણ એમને ખબર નથી કે એમનો ઉપયોગ થઈ રહ્યો છે દુનિયાને છેતરવા માટે. અને દુનિયા શું છેતરાય છે? આ સેવક છે, પ્રભુના સેવક છે. તમને કોણે કીધું કે આ પ્રભુના સેવક છે? પવિત્રમાં કીધું? ના. પણ તમે માનો છો સેવક છે. અને યોહાન કે છે 7મી કલમ, કેમ કે જગતમાં ઘણા ઘણા ભમાવનારા, લોકોને ઉલ્લુ બનાવનારા ઉભા થયા છે. તેઓ પ્રભુ ઈસુ ખ્રિસ્તનું મનુષ્ય દેહમાં આવું કબૂલ કરતા નથી. એ તો ત્યારે ખબર પડે જ્યારે આપણે એમની સાથે વાતચીત કરીએ, બાઇબલની વાત કરીએ, ત્યારે ખબર પડે કે એ લોકો આ તો માનતા નથી, આ ફલાણું બાઇબલમાં કીધું છે એ બી નથી માનતા, પ્રભુના વચન આમ કે છે એ પણ નથી માનતા. પછી ખબર પડે. તો જગતમાં ઘણા જુઠ્ઠા લોકો, પ્રબોધકો, જુઠ્ઠા ભમાવનારા નીકળ્યા છે, એવું યોહાને કીધું. તો યોહાનને ખબર પડી ગઈ ભમાવનારા ફરે છે. પાઉલને ખબર પડી ગઈ ભમાવનારા ફરે છે. પિત્તરને ખબર પડી ગઈ ગાળના સિંહની પેટે ફરે છે. પ્રકટીકરણ 12મો અધ્યાય 9મી કલમ, એક સમય આવવાનો છે એના વિશે લખ્યું છે, એ જે ગરડો સાપ છે આખા જગતને ભમાવે છે. તો આપણે બી જગતમાં છે, જગતના નથી પણ જગતમાં છે. તો એ ભમાવનાર અહીંયા પણ છે. આમેન. તો અહીંયા લખેલું છે કે આખા જગતને ભમાવે. શબ્દ શું છે? જે આખા જગતને ભમાવે છે. આમેન. તો આખા જગતને ભમાવે છે, સાચી વાત છે. તો આપણે એમ ના સમજીએ કે શૈતાન મને શું કરવાનો, એની વાતમાં આવું જ નહીં. ફલાણા સેવક સાચા, હા એ સાચા છે, તો તું આવી ગયો, તે માની લીધું ફલાણા XYZ પ્રબોધક સાચા છે, અંકુર સાચા પ્રબોધક છે. ના બોલાય, બોલાય જ નહીં, કહેવાય જ નહીં કશું. પણ તું શું કહેવાય? પવિત્રમાં તને શું કહે છે? મેં પવિત્રમાંથી પૂછ્યું જ નહીં. હા, તો ભમાઈ જાય છે લોકો. આખા જગતને ભમાવી શકે છે શૈતાન, આખા જગતને ભમાવે છે. તો આપણે એકદમ સાધારણ સામાન્ય છે, અને પિત્તર, ઈસુ ખ્રિસ્ત, પાઉલ, યોહાન કે છે જગતમાં ભમાવનારા ઘણા છે. યાકૂબનો પત્ર 3 અધ્યાય 1લી કલમ, યાકૂબ પ્રેરિત શું કે છે? એ કે છે, મારા ભાઈઓ, તમારામાં ઘણા ઉપદેશક થવાના વિચારો, ખ્યાલો, પ્રેરણાઓ ના નીકળે. શું કે છે? મારા ભાઈઓ, તમારામાંના ઘણા ઉપદેશકો ન થાવ. થવાની વાત ના કરો, અંદરથી થાય છે મને હું ઉપદેશ કરું, કહું એવું ના કરો બાપુ. કેમ? કેમ કે તમે જાણો છો કે નથી જાણતા. સમજાવો યાકૂબ. આપણા ઉપદેશકોને તો વિશેષ કરીને ભારે સજા થશે. ઊંધી ચિત્તી વાતો કરી, બાઇબલ વગરની વાત કરી તો તમારી સજા તો થવાની ખેર નથી.
એટલા માટે પાઉલ કે છે 1 તિમોથી 3:6 કે નવો શીખવું ના જોઈએ. તો જ્યારે નવા એને પ્રેરણા જાગે છે, પ્રેરિત થવાની, પ્રબોધક થવાની, આમ ઘેલછા ઉત્પન્ન થાય છે, મારે કંઈક બનવું છે, કંઈક થવું છે, ગયા તમે શિકાર થઈ ગયા. તો બાઇબલ ના પાડે છે નવો શીખવું ના જોઈએ તો ના જ જોઈએ, વાત પતી ગઈ, કોઈ સવાલ કરવાનો નહીં. બાઇબલ ના પાડે છે ઉપદેશક થવાની ઈચ્છા નહીં કરવાની, નહીં જ થવાનું. જ્યાં સુધી પવિત્ર આત્મા ના કહેતા હોય ત્યાં સુધી એક કદમ આગળ વધવાનું નહીં. ઉલટા એવા સેવકો હતા બાઇબલમાં કે જે ના કહેતા હતા નહીં જવું, મારે નહીં જવું, પ્રભુ કીધું ના જવું પડશે, મેં નહીં જવું. અને આખરે માટલા દ્વારા બી મોકલ્યા. આમેન. તો પ્રભુના જે સેવકો એ ના ઈચ્છતા હોય તોય જશે જ. આમેન. મૂસાને કીધું જવું છે, ના નહીં જવું, મને તો બોલતા નહીં આવડતું, મને તો કોઈ વિશ્વાસ જ નહીં કરે. આવું જે બાઇબલ ના હોય ના પાડતા હોય છે, ઈશ્વરના સેવકો ના પાડતા હોય છે, પસ્તાઈને ગયો. પણ જે કહેતો હોય હું જઉં એ ના જાય. એટલે જે અંદરથી હોય એ નહીં કરવાનું, ઉપરથી હોય એ કરવાનું. પણ અંદરથી આજ ઉપરથી આજે ખબર નહીં પડતી, કારણ કે દૂર છે, તમે પવિત્રમાંથી બહુ દૂર છો. એક જ વાત માંગવાની, પ્રભુ મને પવિત્રમાં આપો. આમેન. પવિત્રમાં પામશો, તમે છેતરાશો જ નહીં, કેમ કે પવિત્ર આત્મા જ જે છે, જે આ દુનિયા બનાવી છે, આમેન, એ તમારી સાથે પહેલા વાત કરશે. શેતાન કેટલા ક્ષેત્રે છે? વચન લઈને છેતરે છે. શેતાન કેટલા ક્ષેત્રે છે? વેશ લઈને છેતરે છે. અને એ બધા પેદા થયેલા છે, એ કોઈ પણ વેશમાં તમને છેતરી શકે છે. સારા હોવાનો ડોળ કહીને તમને છેતરી શકે છે. શેતાન કેટલા ક્ષેત્રે છે? ત્રીજી વાત, ચમત્કાર કહીને છેતરે છે. બસ 5 વાત છે. માથેની સુવાર્તા 24:24 કલમ. પ્રભુએ કીધું કેમ કે જૂઠા ખ્રિસ્ત તથા જૂઠા પ્રબોધકો ઉઠશે, ઉઠીને શું કરશે? એવા મોટા ચમત્કાર કરવા ઉઠશે. કેમ કરશે? તથા અદ્ભુત કૃત્યો કરી દેખાડશે. કેમ દેખાડશે? જો બની શકે તો પસંદ કરેલાઓને પણ તેઓ ભૂલાવશે. ભૂલાવા માટે, છેતરવા માટે. તો શેતાનના જે ચમત્કાર છે એ છેતરવા માટે છે, તમને બેવકૂફ બનાવવા માટે છે, તમે એના પર વિશ્વાસ કરો એટલા માટે છે. અને તમે હવે સાચા પાસ્ટર, સાચા સેવકોની વાત ન સાંભળો એટલા માટે આ કામ છે, ષડયંત્ર છે. 25મી કલમ. જો મેં અગાઉથી તમને મેં કહ્યું પહેલાથી છે. કીધું છે, પછી કહેતા નહીં કે કીધું નહીં. તો ચમત્કાર કરે છે શેતાન. વેશ બદલી શકે છે શેતાન, વચનો લાવી શકે છે શેતાન, એ ચમત્કાર કરી શકે છે. એટલા મોટા ચમત્કાર કે પસંદ કરેલાને બી થોડું એમ લાગે કે ઈશ્વરે મોકલ્યો લાગે છે, એટલા હદના. પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તે કીધું યોહાનની સુવાર્તા 15:24 મારાથી મોટા નહીં કરી શકે. આમેન. શું કહે છે 24મી કલમ? જે કામો બીજા કોઈએ કર્યા નથી તે જો મેં તેઓ મધ્ય ન કર્યા હોત તો તેઓને પાપ ન લાગત. તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત જેવું મરી જવું તમારા માટે એવું નહીં કરી શકે, એવું શેતાન નહીં કરી શકે. તમારા માટે મરી નહીં જાય પણ તમને મારશે. તો પ્રભુ કીધું જેવા કામ કોઈએ નથી કર્યા એવા કામ મેં કર્યા. પ્રેઝ લોર્ડ. પાઉલના કામ જો કેવા હતા? 19:11 દેવે પાઉલના હાથથી એવા અસાધારણ ચમત્કારો કર્યા. પ્રેઝ ગોડ. તો દેવ જે ચમત્કાર કરે છે અસાધારણ હોય છે. અસાધારણ એટલે કેવા? જ્યારે મૂસા ફારૂન રાજાને આગળ ઉભો રહ્યો, ફારૂન રાજાને કીધું ઇઝરાયલ લોકોને જવા દે. ફારૂને કીધું તું કોણ છે? તું બોલ્યો એટલે હું કઈ બી જવાનો? તો કે સારું બતાવ. પછી કીધું હારૂન લાકડી નાખ. હારૂન લાકડી નાખી, સાપ થઈ ગયો. અને ફારૂન હસ્યો. એને જાદુગર બોલાવ્યા અને કીધું ચલ તું જાદુ બતાવ. અને લોકોએ લાકડી નાખી, સાપ થઈ ગયા. પણ હારૂનની લાકડી બધા સાપોને ગળી ગઈ. તો પ્રભુનો ચમત્કાર મોટો હોય છે. એટલે સાધારણ લોકો પરચી બનાવે, સાધારણ લોકો જે કંઈ કરતા હોય એ સાધારણ છે, સામાન્ય છે. અદ્ભુત કામો ઈશ્વર કરાવે છે. આમેન. તો અસલી નકલીના પરખ થતી હોય છે, ઈંડાઓની પરખ થતી હોય છે, ચોખાની પરખ થતી હોય છે, બધાની બધી પરખ થતી હોય છે. તો પરખ કરવું જરૂરનું છે. આમેન. પારખવું જરૂરનું છે. બીજો તિમોથીને પત્ર 2 અધ્યાય 9મી કલમ. શેતાન આવશે અને એવા ચમત્કાર કરશે, એવી ચમત્કાર કરશે. શું લખ્યું છે? શેતાનના કરાવ્યા પ્રમાણે સર્વ પ્રકારના ખોટા પરાક્રમો, ચિહ્નો તથા ચમત્કારો સાથે. તો શેતાન ચમત્કાર કરશે. ચમત્કાર વસ્તુ અલગ હોય છે અને ચિહ્ન શબ્દ અલગ હોય છે. ચિહ્ન રીતે પણ તમને છેતરી શકે છે. તમને ચિહ્ન બોલો, શું તમને મારા પર વિશ્વાસ નહીં?
કયું ચિહ્ન માગો? બોલો, માગો, ચિહ્ન માગો. ઘણા લોકો ચિહ્ન માંગતા હોય છે જે સાધારણ હોય છે. હજુ તો તેઓ નવા નિશાળિયા હોય છે. લોકો વધારે ચિહ્ન પર ભરોસો કરતા હોય છે. પ્રભુ જો કાળો ડ્રેસ પહેરાવશે ને તો હું સમજીશ પ્રભુ તમે મને ઓકે મારા માટે કાળો પહેરાવી. જો પ્રભુ એ મારા સ્માઇલ આપે ને પલટ, બરાબર પ્રભુ પ્લીઝ પ્રભુ પોલટી પ્રભુ મારા માટે તારા માટે બનાવેલી છે. તો આ બધા ચિહ્ન કહેવાય. ચમત્કાર વસ્તુ અલગ હોય છે. એટલા માટે આ થોડા ઉદાહરણ આપ્યા. છેતરવા માટે ચિહ્ન. પુનઃનિયમ 13મો અધ્યાય પહેલી કલમ. તમારામાં કોઈ પ્રબોધક ઉભો થાય, છેતરવા માટે ઉભો થાય, પટાવવા માટે, એને ખબર નહીં કે હું શેતાનનો છું, તો તમારામાં કોઈ પ્રબોધક, જો તારી મધ્ય કોઈ પ્રબોધક અથવા સ્વપ્નખોર ઉભો થાય હા, ને જે વિશે તું જાણતો નથી એવા અન્ય દેવદેવીઓ વિશે તે એમ એ લઈ કહે જવા માંગે છે તમને અન્ય દેવી આગળ માટે. એમ કહે કે ચાલો આપણે તેઓની પાછળ ચાલીએ ને આપણે તેઓની સેવા કરીએ અને લોકો કે તું કોઈ પ્રબોધક છે, પછી ને તેના ટેકામાં તે તને કોઈ ચિહ્ન કે ચમત્કાર ચિહ્ન બતાવ, બતાવવાનું ચિહ્ન બતાવ, અને ચિહ્ન કરે. ને તેના કહ્યા પ્રમાણે ચિહ્ન કે ચમત્કાર થાય તો પણ તું તે પ્રબોધકના શબ્દોને કે તે સ્વપ્નખોરને ગણકારતો ના. તો કોઈને ઓળખવા માટે પવિત્ર આત્માની જરૂર છે. આપણું બોડી લેંગ્વેજ, અક્કલ, બ્રેન, જાત જાતના શબ્દો વપરાય છે, એ કશું વાપરાતું નથી. બીજી કલમ. ને જે વિશે તું જાણતો નથી એવા અન્ય દેવદેવીઓ વિશે તે એમ કહે કે ચાલો આપણે તેઓની પાછળ ચાલીએ ને આપણે તેઓની સેવા કરીએ ને તેના ટેકામાં તે તને કોઈ ચિહ્ન કે ચમત્કાર બતાવવાનું કહે ને તેના કહ્યા પ્રમાણે ચિહ્ન કે ચમત્કાર થાય તો પણ તું તે પ્રબોધકના શબ્દોને કે સ્વપ્નખોરને ગણકારતો ના. આમેન. તું ગણકારતો ના, ધ્યાન ના આપતો, ચમત્કાર કરે, મારે ચમત્કાર નહીં જોવા, ચિહ્ન બતાવે, મારે ચિહ્ન જોવા બી નથી. આમેન. તો શેતાન ચિહ્ન લઈને છેતરે છે. ચમત્કાર કહીને છેતરે છે, ચિહ્ન લઈને બી છેતરે છે. પ્રકટીકરણ 13મો અધ્યાય 13મી કલમ. હવે કેવા એના ચિહ્ન હોઈ શકે? બોલો. આકાશમાંથી આગ લગાવું. દાઉદે આગ લગાવી આકાશમાંથી, થઈ. સુલેમાને આગ લગાવી આકાશમાંથી આવી, થઈ. એલિયાએ આગ ઉતારી, થઈ. બરાબર. પ્રકટીકરણ 13:13. શેતાન આવશે અને કહેશે અને તે મોટા ચમત્કારો કરે છે એટલે સુધી કેટલા સુધી? કે તે માણસોની નજર આગળ આકાશમાંથી પૃથ્વી પર અગ્નિ પણ વરસાવે છે. અગ્નિ પણ વરસાવી શકે છે. તો આ જે ચિહ્ન છે આવા બી બતાવી શકે છે. તો એનાથી તમે છેતરાઈ જાઓ, તમે પટાઈ જાઓ, તમે એના ફાંદામાં ફસાઈ જાઓ, માટે આ ટ્રીકનો પણ ઉપયોગ કરે છે. અને આટલું હદનું થતું હોય તો પાઉલ કેમ ના કે મને બહુ બીક લાગે છે, મને બહુ ચિંતા થાય છે, મેં તો બહુ ચમત્કાર કર્યા, પણ તમે યાર છેતરાઈ જઈ શકો છો, બહુ કાચા છો. અને પાઉલ તો મરવા જ નતો માંગતો. એવું કે છે હું તમારા પાસે રહેવા માંગુ છું, તમારી સાથે રહેવા માંગુ છું, દેહમાં રહેવું એ વિશેષ ગણું છું. ભલે શેતાન મોટા ચિહ્ન બતાવતો હોય, એનાથી મોટો ચિહ્ન જોવો છે. પ્રકટીકરણ 20:9મી કલમ. તેઓ પૃથ્વીની આખી સપાટી પર ચાલતા ગયા, માફ કરો, હા 20:9મી કલમ. અને તેઓએ સંતોની છાવણીને તથા વાલા શહેરનો ઘેરો ઘાલ્યો, પણ આકાશમાંથી અગ્નિ ઉતર્યો અને તેઓનો સંહાર કર્યો. બધાનો નાશ કર્યો. તો દેવ જયારે આગ નાખશે ને તો બધું જ નાશ થઈ જશે. આમેન. તો દેવનું મોટું ચિહ્ન હોય છે. આ લોકોના સાધારણ ચિહ્ન હોય છે, પણ જો તમે બી સેવક હોવ તો આ ચિહ્ન બતાવનારની સામે તમે ચેલેન્જ આપી શકો છો. આમેન. પ્રેઝ લોર્ડ. હજુ એક છેલ્લી વાત, શેતાન કેવી રીતે છેતરે છે? નામ લઈને છેતરે છે. એ પ્રભુ શું નામ? ઘણીવાર દુષ્ટ આત્મા જેને હોય છે પૂછતા હોય છે, બોલ ઈસુ બોલ, ઈસુ બોલ. જો નહીં બોલે, નહીં બોલે, એ તો બોલે. કેથલિક ઈસુ બોલે, મેથોડિસ્ટ બોલે, પેન્ટિકોસ્ટલ ઈસુ બોલે, યોહાન સાક્ષી બી ઈસુ બોલે છે, 7 ડે એડવેન્ટિસ્ટ ઈસુ બોલે છે, મોમ સોલા બી ઈસુ બોલે છે, સાલ્વેશન આર્મી બી ઈસુ બોલે છે, મધરગોળ વાળા બી ઈસુ બોલે છે, ન્યૂ જેરુસલેમ વાળા બી ઈસુ બોલે છે.
માર્થોમા વાળા બી શું બોલે છે, સિરિયન વાળા બી શું બોલે છે, લુથરન વાળા બી શું બોલે છે, પ્રેસ્બિટેરિયન બી શું બોલે છે, અલાયન્સ વાળા બી શું બોલે છે. પણ લોકોને ખબર નથી. અને કોઈ સેવક, મોટા સેવક કીધું દુષ્ટાત્મા કાઢતા જવું, અને નાનો છોકરો જોતો હતો કેવી રીતે પાસ્ટર સાહેબ દુષ્ટાત્મા કાઢે છે. જો બોલાવું હું જોઈશ ને, હું યાદ કરીશ. બોલીશું, બોલ. નહીં બોલું બોલીશું. ઈસુ બોલાવો, હું નહીં બોલીશું. ઈસુ તો નહીં જ બોલું. એટલે આ તો ઈસુ બોલે છે. પણ શું બાઇબલ લખી છે? માર્કની સુવાર્તા 13મો અધ્યાય 6ઠી કલમ. ઘણા મારે નામે આવીને કહેશે મારા નામે આવશે અને કહેશે કે તે હું છું, અને ઘણાઓને ભૂલાવવામાં તો નાખશે. ભૂલાવા માટે કોઈ કહેશે મને પ્રભુ ઈસુએ દર્શન આપ્યું, કોઈ કહેશે પ્રભુ ઈસુએ મને મોકલ્યો, કોઈ કહેશે પ્રભુ ઈસુનો હું છું. માનવાનું નહીં. મને પવિત્રમાં કહેશે તું કહેશે તું મને ના કહે તમે કઈથી આવ્યા, હું તને પૂછીશ બી નહીં તું ક્યાંથી આવ્યો, કોણે તને મોકલ્યો, અને તું ખ્રિસ્તી છે કે નહીં. હું ઓળખી લઈશ તું ખ્રિસ્તી છે કે નહીં. મને જાણવું નથી તને. આમેન. 1 કોરિન્થી 3 અધ્યાય 18મી કલમ. પાઉલ કહે છે કોઈ પોતાને ન ભૂલાવે. કોઈ પોતાને ના ભૂલાવે. જો આ સમયમાં તમારામાંનો કોઈ પોતાને જ્ઞાની ધારતો હોય તો જ્ઞાની થવા સારું તેણે મૂર્ખ થવું. તો અહીંયા પાઉલ કહે છે તમે પોતાને હોશિયાર ના સમજતા. તમે પોતાને હોશિયાર સમજો છો, ડાયા સમજો છો, બહુ જ્ઞાની સમજો છો, તમે ભૂલાવામાં આવી ગયા. તમને એટલું યાદ રાખો તમે પાઉલ જેટલા છો તો વાત પતી ગઈ. ચૂપ રહેવું, શાંત રહેવું, શીખતા રહેવું. આમેન. પોતાને મૂર્ખ સમજવો. શું કહે છે? જો આ સમયમાં તમારામાંનો કોઈ પોતાને જ્ઞાની ધારતો હોય તો જ્ઞાની થવા સારું તેણે મૂર્ખ થવું. પોતાને મૂર્ખ સમજવો મને નથી આવડતું, મને શીખવો સાહેબ. એ નમ્રતા અગત્યની છે. નમ્રજનો પાસે જ જ્ઞાન છે, પણ જે પોતા બુદ્ધિશાળી બને છે એ પવિત્રમાંના લોકો, પવિત્રમાં પામેલા લોકોની સામે એ ગાંડા જેવો, મૂર્ખ જેવો કહેવાય છે. તો શેતાન છેતરી શકે છે, છેતરે છે. એટલા માટે પાઉલે કીધું મને તમારા વિશે ઘણો ભય છે, કેમ કે તમારા પાસે વચન નથી, તમે બહુ બાઇબલ નથી વાંચતા, તમે મેસેજ બી નથી સાંભળતા. એક મેસેજ સાંભળજો, પ્રભુ દરેકને કૃપા આપે. આમેન. ગોડ બ્લેસ યુ. પ્રાર્થના કરીએ. પિતા પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં નમીએ છે મારા દરેક ભાઈ બહેનો જે જોડેલા છે એ બીજે કશે જોડાય નહીં. પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમને પ્રેમ કરનાર, તમારા વચનને પ્રેમ કરનાર, તમારા વચનનું મનન કરનાર અને તમારાથી શીખનાર થાય. દેવથી શીખેલા થશે લખેલું છે. પ્રભુ સાચું ખોટું પારખી શકે એ પુખ્તું લોકો છે, જેની ઇન્દ્રિય ખરી ખોટું પારખી શકે છે, તેમને માટે ભારે ખોરાક છે. પ્રભુ ભારે ખોરાક ખાનાર થઈ જાય પ્રભુ. અને શેતાનના બધા જ જે ચાલ છે, યોજનાઓ છે, કુયુક્તિઓ છે, એના વિશે અજાણ ન હોય પણ પારખી લે અને શેતાનથી નાસી જાય, દૂર થાય. અને જે સારાપણું અમારામાં તમે ખ્રિસ્તમાં, અમારામાં જે નિખાલસપણું, ખ્રિસ્તમાં જે પવિત્રતા, ખ્રિસ્તમાં જે ભોળાપણું, સતતા મૂકી છે, પ્રામાણિકતા મૂકી છે, એ સ્વભાવ અમારો નિરંતર રહે. અને જો જાય, ગુસ્સો આવી જાય, અમે તરત સમજી જઈએ અમે શિકાર થઈ ગયા છે. અમારામાં જો લાલચ પેદા થાય અમે સમજી જઈએ અમે શિકાર થઈ ગયા છે. જો અમારામાં પવિત્રતા દૂર થાય એવું લાગે અમે સમજી જઈએ અમે શિકાર થઈ રહ્યા છે. અમારી પાછળ શેતાન લાગ્યો છે, અમે છેતરવા માંગે છે. પ્રભુ અમે અમારી જાતને સંભાળનાર થઈએ. આ તમારા વચનો જે પાઉલે કીધા, કારણ કે પાઉલ જાણી ગયો, મેં આ વાતથી શીખ્યા કે આખા જગતને જે ભમાવે છે, ભમાઈ શકે છે, એની બીક હતી. એટલા માટે પાઉલે પ્રભુ તમે પણ કીધું, મેં તમને અગાઉથી કીધું છે, છેતરવામાં નાખી શકે છે શેતાન, અને પસંદ કરેલા પણ નાખી શકે છે. એટલા હદનું લોકોને ભ્રમિત કરી શકે છે. અને બાબિલોન એ તો ભમાયેલું જ નગર છે, ભૂતોનું નગર છે. અમે પ્રભુ ભૂતોના શિક્ષણમાં ના આવી જઈએ, છૂટા ઉપદેશમાં ના આવી જઈએ. અમને પ્રભુ બચાવતા રહો, સંભાળો પ્રભુ. અને જે મારા ભાઈ બહેનો જોડાયા છે દરેકને કૃપા આપજો. અને પ્રભુ વચનોથી પુષ્કળ સમજણ આપજો. આ વાતો હોવાય અને હંમેશા સાવધાન જીવન જીવે. સહાય કરો. બીજા બધા ચેનલો ના જુએ, બીજી બધી વાતો જે જૂઠા શિક્ષણો ફેલાય છે એ કોઈ પણ ન સાંભળે, તમારા વચનથી દૂર ન જાય. અને પ્રભુ તમારા વચનને વળગી રહેનાર થાય. સહાય કરો પ્રભુ, દરેકને મદદ કરો. આ વચનો હોવાય સોગણ ફળ લાવે પ્રભુ જ નામમાં. આમેન. આવો પ્રભુ શ્રી સાથે કરીએ. આકાશના મારા બાપ, તમારું નામ પવિત્ર બનાવો, તમારા જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ.
તે સુધી આજ મને આપો, જેનો માફ કરું છું તમારે માફ કરો, મને પછ ન લાવો, મને સંતાન છૂટકો કરો, કેમ કે રાજ્ય તથા પરાક્રમ તથા મહિમા સરકાર તમારા છે. આમેન. આમેન. પ્રેઝ લોર્ડ. ગોડ બ્લેસ યુ. થેન્ક યુ. शांति